यत्संकल्पात् तपति तपनो वाति वातसमिन्धे वह निर्धत्ते धरणिरुदधीर् लंघते नैव वेलाम् सोऽयं श्रीमान् निखिलजगताम् अन्तरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलं स्वामिनारायणो नः। कृपा करो मुझौ परे सुखनिधि सहजानंद गुण तमारा गाववा बुद्धि आप जो सुख कंद गुण तमारा गाववा बुद्धि आप जो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। गुरुवारी प्रमुख स्वामी महाराजनी जय। गुरुवारी प्रमुख स्वामी महाराजनी जय। संस्कृत में एक श्लोक है, आदित्यस्य गतागतै रहरह संक्षीयते जीवितम व्यापारै बहुकार्य भार गुरुभिः कालो न विज्ञायते दृष्ट्वा जन्म जरा विपत्ति मरणम त्रासश्च नोत्पद्यते पीत्वा मोहमयीं प्रमाद मदिराम उन्मत्त भूतम जगत। आ श्लोकનો અર્થ એવો છે, આદિત્ય કહેતા સૂર્ય, આદિત્યસ્ય ગતાગતૈઃ, દરરોજ સવારે સૂર્ય ઉગે છે અને સાંજે આથમી જાય છે. સામાન્ય વાત લાગે છે, પણ એમાં આપણો એક દિવસ જાય છે. એક એક દિવસ કરતાં કરતાં અઠવાડિયા જાય છે. અઠવાડિયા કરતાં કરતાં મહિનો જાય છે અને વર્ષો જાય છે. આદિત્યસ્ય ગતા ગતૈઃ રહરહ સંક્ષીયતે જીવિતમ. આપણું જીવન છે ને રોજ રોજ ઓછું થતું જાય છે. આ તો હકીકત છે, આમાં કોણ ના પાડે. બાળકમાંથી યુવાન થયા, યુવાનમાંથી વડીલ થયા, મુરબ્બી કે ને મુરબ્બી થયા, અને એમાંથી વડીલમાંથી વૃદ્ધ થયા, એટલે જવાનો ટાઈમ થઈ ગયો. પછી પણ સમયની ખબર નથી પડતી. જુઓ, આપણે જ્યારે વિચાર કરીએ ને ત્યારે ખબર પડે કે ઓહો, કે મને તો આટલા વર્ષ થઈ ગયા. કેમ આવું બને છે? આવું કેમ બને છે? ઘણાને તમે એવી વાત કરતા સાંભળતા હશો કે 40 વર્ષ ક્યાં જતા રહ્યા ખબર ન પડી, 50 વર્ષ ક્યાં ગયા ખબર ન પડી. ઘણી વાર બીજાને ખબર પડી હોય એના 50 વર્ષ ક્યાં ગયા છે, એને કંઈ ચિંતા ન હોય, એટલે ઘણાને કંઈ ખબર જ પડતી નથી. કેમ સમય પસાર થાય છે ખબર કેમ પડતી નથી? એનો જવાબ આ શ્લોકમાં છે. વ્યાપારૈઃ બહુ કાર્ય ભાર ગુરુભિઃ કાલો ન વિજ્ઞાયતે. એટલા બધા કામકાજ છે ને, એટલો બોજ લઈને ફરીએ છીએ, શું કરીએ છીએ ખબર જ નથી. એટલે સમયની ખબર જ પડતી નથી. એક પછી એક કામ લાગેલા જ છે. જુઓ તમે, એટલે ગુજરાતીમાં એક કહેવત આવી, 12 મહિનાનું વરસ અને 13 મહિનાનું કામ, ખૂટે જ નહીં. બેંગ્લોરની બહુ ખબર નથી, અહીંનું જનસામાન્ય કેવી રીતે જીવન ગુજારે છે,
પણ મુંબઈમાં અમે રહેતા હતા એ વખતે મુંબઈ ગરામાં જે રહેતો હોય એનું જીવન કેવું હોય, આપણા હરિભક્તોએ આપણને વાત કરેલી. લગભગ કેવું બને, સવારે માણસ ઉઠે ને લગભગ શું બને છે, કોઈ સમય જાગતો નથી. મોડું જ થયું હોય, 5 મિનિટ મોડું થાય, 10 મિનિટ થાય, અડધો કલાક મોડું થાય, 2 કલાક મોડું થાય. એની મોડું કેટલું થાય કે નક્કી જ નથી એનું. લગભગ મોડું જ થાય બધાને. સવારે 6:30 વાગે ઉઠવું હોય તો 6:45 થઈ જ જાય. હવે 10-15 મિનિટ કવર કરવાની હોય એટલે શું કરો, એટલે ભાગમ ભાગી શરૂ થાય ઘરમાં. તો મુંબઈની અંદર ટ્રેન પકડવાની હોય અને ટ્રેનના ટાઈમ તમે સાંભળ્યા હશે, 6:45 હોય, 6:37 હોય, એક્ઝેક્ટ. પાછું ટાઈમ ટુ ટાઈમ ચાલે, ખાલી આંકડા નથી હોતા. આવે ને ઉપડે, આવે ને ઉપડે. હવે એમાં ફિક્સ જગ્યા એ લોકોએ પકડવાની હોય. મોડું થયું હોય ને એટલે ઉઠે, આફડો પાપડો ઊભો થાય અને પછી પથારી ઉપાડવાની તો વાત જ ન હોય. એટલે જાય સીધો બાથરૂમમાં અને બાથરૂમમાં જ્યાં બ્રશ ક્યાં છે ને ટ્યુબ ક્યાં છે, ફટ કરીને એક બાજુ હાથ હલાવીને એક બાજુ ડોલ ભરીને ટમડલ નાવાનું, બ્રશ ને બધું ભેગું. ક્યારેક કપડાં પહેર્યા ખબર જ ન પડે, એટલી ઝડપ હોય. તમે ક્યારેક પસાર થયા હશો એમાંથી. ઉતાવળે પછી કાપ ક્યાં લાગે? સૌથી મોટો કાપ જો કવર સમય મોડું ઉઠાઈ ગયું હોય ને સમય કવર કરવો હોય તો સાચું બોલજો, ક્યાં આપણે કવર કરીએ? સીધી જ વાત છે. એટલે તો પછી ભગવાન તૈયારીમાં છે, મારું આજે આવી બન્યું છે, કારણ કે આ હવારનો મંડ્યો છે. એટલે પૂરેપૂરા પ્રોટેક્શન સાથે જેમ આપણે હેલ્મેટ પહેરીએ ને એમ ભગવાન એની રીતે બધું પહેરી લે. એટલે 1 2 3 4 5 ફોટા પાથરી દીધા, 1 2 માળા ફેરવી લીધી ને પાછું એક હારે 1 2 3 4 5 રિવર્સ ફોટા ઉપાડી લીધા. દોડાદોડીની અંદર દિવસની શરૂઆત છે. પછી દોડતો જાય, આખો દિવસ બિચારો નોકરી કરે, ધંધો કરે. ધંધો કરતો હોય તો કરગરે, ઘરાક આગળ કરગરવું પડે ને. એક પ્રકારની નોકરી જ છે પૈસા માટેની. ધંધો આપણે એને નામ આપ્યું છે, પણ આખો દિવસ કંટાળે સાંજ સુધી. અને પછી થાક્યો હોય, થાકીને ઘરે પાછો આવે. અને પછી ઘરે આવે એટલે શું કરવાનું હોય? પછી થાક ઉતારવાનો, કોઈ સ્વાગત થોડી કરવાનું છે ઘરે આપણું, અપેક્ષા ન હોય. જઈને હાથ પગ ધોવે અને જમવાની થાળી, એટલે પછી એમાંથી ઓમ પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, જે આવ્યું એ બધું ખાઈ લે. એટલો થાક્યો હોય છે ને માણસ. પથારીમાં પડ્યા ભેગી ઊંઘ આવી જાય, સૂઈ જાય. સપના જુએ, સપનાની અંદર તો પાછો વૈભવ જુએ સરસ. ભારતનો વડાપ્રધાન થઈ ગયો હોય, કંઈ નક્કી નહીં એમાં તો. સપનાનું તો કંઈ નક્કી હોતું નથી, કરોડપતિ થઈ જાય એવું બને. બિલ ગેટ્સ એને ત્યાં નોકરી કરતો હોય, પછી એક નહીં, હવે તમને નહીં ફાવે અમારે ત્યાં, તમે ક્યાંક બીજે નોકરી કરો. જાગે ત્યારે ખબર પડે કે ઓહ આપણે કાંઈ નથી. એક દિવસ પૂરો થઈ જાય છે, બસ આની જ ઝેરોક્સ કોપી નીકળ્યા કરે રોજ, પુનરાવર્તન રોજ. આની બહાર કંઈ જ નહીં. કોકને પૂછો તમે જીવનમાં શું કર્યું, તો હું બોલ્યો ને જે 10 મિનિટ, બસ એટલું. એને ગુણાકાર કરી નાખો, 365 દિવસ ગુણાકાર કરો 70 વર્ષ, અને જે થાય એમાં શું નવું કર્યું? એકનું એક બ્રશ 1000 વખત કર્યું, એકની એક ડોલ ને પાણી 1000 વખત નાયા. નવું કંઈ કર્યું કે સમય ક્યાં મળ્યો છે? કામ એટલા બધા છે ને, એટલે સમય ક્યાં જાય છે ખબર પડતી નથી. બીજી સાથે એવું નથી પાછું આપણે જોતા નથી, દુનિયા જોઈએ છીએ. આ શ્લોકમાં એમ કહે છે કે દૃષ્ટવા જન્મ, માણસને જન્મતા જોઈએ છે. દૃષ્ટવા જન્મ જરા, માણસને ગરડો થતા જોઈએ છે. દૃષ્ટવા જન્મ જરા વિપત્તિ, માણસને દુઃખમાં ડૂબતા જોઈએ છે. આપણે તો ડૂબેલા છે, લોકોને ડૂબતા જોઈએ છે, મરતા જોઈએ છે, તો પણ ત્રાસ થતો નથી. કંઈ જ નથી થતું. કોઈ મરે ને તો આપણને કંઈ થાય કે મારે એક દિવસ મરવાનું છે. આપણે એક તો મરવાનું છે ને, હવે એને મરવાનું ટાઈમ થઈ ગયો છે એટલે ગયો, પણ તારે મરવાનું છે ભાઈ, એ કે આપણી વાત અત્યારે નહીં કરો કંઈ. આનું કારણ એક જ છે કે
કે આપણે મોહરૂપી મદિરા પીધી છે, વાસનારૂપી દારૂ પીધો છે. આપણે જગતની આસક્તિ એ આપણામાં એટલી ઘર કરી ગઈ છે, એટલે આ બધી વસ્તુઓનો છે ને ખ્યાલ નથી આવતો. શ્રીમદ ભગવદ્ ગીતા આપણને આવી રીતે પાછા વાળે છે, આપણા સાચા ઠેકાણા બાજુ આપણને લઈ જાય છે. એક પરિચય પ્રાપ્ત કરીએ. શ્રીમદ ભગવદ્ ગીતા એ કોઈ સ્વતંત્ર ગ્રંથ નથી, એક બીજા ગ્રંથમાં આવેલો ગ્રંથ છે. શ્રીમદ ભગવદ્ ગીતાનું ઘર એટલે મહાભારતમ. મહાભારત ભારતીય સંસ્કૃતિનો ઐતિહાસિક વિશ્વકોશ છે, હિસ્ટોરિકલ એન્સાઇક્લોપીડિયા. ભારતીય સંસ્કૃતિ શું છે કોઈને જાણવું હોય તો એણે આપણો ઇતિહાસ વાંચવો પડે. અને એ ઇતિહાસ એટલે બે પુસ્તકો પ્રસિદ્ધ છે ભારતીય સાંસ્કૃતિક ઇતિહાસ માટેના. એક છે રામાયણ જે વાલ્મીકીજીએ લખ્યું, અને બીજું છે મહાભારત જે વ્યાસજીએ લખ્યું. એમાંથી અત્યારે આપણે વાત મહાભારતની કરીએ, જેમાં શ્રીમદ ભગવદ્ ગીતાનું સ્થાન છે. મહાભારત ગ્રંથ 18 પર્વોમાં રચાયેલો ગ્રંથ છે. સમજો કોઈ મોટો વડલો હોય, વટવૃક્ષ, અને એની મોટી 18 શાખાઓ હોય, એમ આ મહાભારત છે. વ્યાસજી આ ગ્રંથ લખ્યો. 18 પર્વના મહાભારતમાં શ્લોકો કેટલા? 1,00,000 શ્લોકોમાં ભારત વર્ષનો સાંસ્કૃતિક, તાત્વિક, ધાર્મિક ઇતિહાસ સચવાયેલો છે. મહાભારત માટે એવું કહેવાય છે. શા માટેનું નામ મહાભારત પડ્યું? મહા અને ભારત એવા બે શબ્દો છે. મહત્વાત ભારવત્વાચ્ચ મહાભારતમ ઇત્યુચ્યતે. એક તો જીવન માટેની અગત્યની વસ્તુઓ, મહત્વની વસ્તુઓ આ ગ્રંથમાં સમાયેલી છે. માણસ એક સામાજિક પ્રાણી છે. આપણે એક સમૂહમાં રહીએ છીએ, અને સમૂહમાં રહીએ એટલે તો પ્રશ્નો થવાના જ છે. ગુજરાતીમાં કહેવત છે કે વાસણ ભેગા થાય એટલે શું થાય? ખખડે. ખખડે ત્યાં સુધી વાંધો નથી, ગોભા પડે. પછી તો એટલા બધા પડે કે પછી એને ઉપાડવા પડે. ગોભા શું કરવું પડે? ઉપાડવા પડે. એ એમને એમ ઉપડે જ નહીં, કોઈ હથોડા જ મારવા પડે. એટલે ઘણાને પ્રશ્ન તો થાય કે ગોબો પડે ત્યારે કંઈક વાગે, અને પાછું હરખું કરવાનું ત્યારે હથોડા વાગે, તો કેટલું ખંભવું પછી. માણસ સામાજિક પ્રાણી છે, એકબીજા સાથે ટક્કર ચાલ્યા જ કરે છે. આવા જીવનમાં આપણે કેવી રીતે જીવવું એની શિખામણ બહુ મહત્વની હોય છે. એ મહત્વની શિખામણ મહાભારતમાં છે. એટલે પહેલો શબ્દ આવે છે મહત્વાત, અને અતિ વિસ્તૃત રીતે એમાં એ સમજણ આપેલી છે. ભારવત્વાત, ઘણી બધી વાતો એમાં, ઘણા બધા પ્રસંગો ઐતિહાસિક છે. પાછું એટલું યાદ રાખજો, ઇતિહાસ છે, મહાભારત વાર્તા નથી. થોડા સમય પહેલાં એક પુસ્તક જોયેલું, એ પુસ્તકનું નામ હતું મહાભારતની વાર્તાઓ. એ ખોટું ટાઇટલ છે. એ વાર્તા નથી. વાર્તા કોને કહેવાય? એક હતો રાજા, ત્યાંથી શરૂઆત થાય, અને પછી એક હતી રાણી, ને પછી આમ તેમ થયું, તેમ થયું, પછી છેલ્લે શું આવે? ખાધું પીધું ને રાજ કર્યું. આને વાર્તા કહેવાય. એ રાજા હોય પણ ખરો, ન પણ હોય. મહાભારત એવું નથી કે દુર્યોધન હોય પણ ખરો, ન પણ હોય. અર્જુન હોય પણ ખરો, ન પણ હોય. ધૃતરાષ્ટ્ર હોય પણ ખરો, ન પણ હોય. ના, ઇતિહાસ છે. એના અર્થઘટનો જે થતા હોય તે થાય, પણ ઇતિહાસના આધારે થાય છે. ઇતિહાસ એટલે હિસ્ટ્રી. ઇતિહાસ શબ્દનો અર્થ છે ઇતિ એટલે એ પ્રમાણે, હ એટલે ખરેખર, અને આસ એટલે બન્યું હતું. આ ત્રણેય શબ્દોને ભેગા કરો, ઇતિ, હ, આસ. એ પ્રમાણે, ખરેખર, બન્યું હતું. આ ત્રણ શબ્દોને ભેગા કરીએ એટલે શબ્દ બને છે ઇતિહાસ. મહાભારતમ ઇતિહાસ છે. લખનાર વ્યક્તિ પણ જેવો તેવો નથી. વ્યાસજી, એમનું નામ પડ્યું વ્યાસજીનું પારાશર્ય, બીજું નામ છે પરાશરના દીકરા હતા, પણ એમનું નામ વ્યાસ એ રીતે પડ્યું કે જેમણે
વેદના વિભાગ કર્યા છે. બહુ અઘરી બાબત છે, આપણને ખબર ન પડે આમાં. વેદના વિભાગ કર્યા, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, એ વિભાગ કરનાર વ્યાસજી. સ્વામિનારાયણ ભગવાને વ્યાસજી માટે પ્રમાણ આપ્યું કે વ્યાસજી બધાના ગુરુ કહેવાય, વ્યાસજીના કોઈ ગુરુ નહીં. બધાએ વ્યાસનું પ્રમાણ લેવું પડે, વ્યાસ કોઈનું પ્રમાણ ન લે. આવા વ્યાસજીએ મહાભારત લખ્યું છે. એટલે લખનાર વ્યક્તિ પણ જેમ તેમ નથી. ઇતિહાસ અત્યારે લખનારા ઘણા બધા છે. જો ને, ભારત વર્ષમાં અત્યારે આપણા શિક્ષણની અંદર પણ ઇતિહાસ લખાય છે. ભારત દેશનો જ ઇતિહાસ લખાય છે. કેટલા ટકા સાચો હશે ભગવાન જાણે. એને ઇતિહાસકાર કહેવાય. વ્યાસજી એવા ઇતિહાસકાર નથી. વ્યાસજી તત્વવેદતા છે, વ્યાસજી ધર્મવેદતા છે, વ્યાસજી જીવનના દરેક ક્ષેત્રોને જાણે છે અને પછી ઇતિહાસ લખે છે. એટલે મહાભારત વાંચીએ એમાંથી આપણને જીવનને લગતી મહત્વની બાબતો અવશ્ય સમજાય. એટલે મહાભારત માટે એવું કહેવાય છે સાંસ્કૃતિક વિશ્વકોશ. જે મહાભારતમાં છે એ દુનિયામાં છે અને જે મહાભારતમાં નથી એ ક્યાંય નથી. યદ યહસ્તિ તદ અન્યત્ર યદ નેહસ્તિ ન તત્ક્વચિત. એનો અર્થ શું થયો કે મહાભારતમાં બધું જ છે. આવા મહાભારતમાં 18 પર્વના 1,00,000 શ્લોકના મહાભારતમાં શ્રીમદ ભગવદ્ ગીતાનું સ્થાન છે. મહાભારતમાં ગીતા કેવી રીતે શોભે છે? તો કોઈ રમણીય ઉદ્યાનમાં પારિજાતકનું વૃક્ષ કેટલું સરસ લાગે. રાત્રિને વિશે સ્વચ્છ આકાશ હોય, શરદ ઋતુનું આકાશ, અને એમાં નક્ષત્ર મંડળ ખુલ્યું હોય અને એ નક્ષત્ર મંડળની વચ્ચે નિશાપતિ ચંદ્ર કેટલો સરસ લાગે. કોઈ સરસ મજાનું કુળ હોય, ખાનદાની કુળ, અને એમાં સંસ્કારી બાળકનો જન્મ થાય, સુપુત્ર, એ બાળક એ કુળની અંદર કેટલો સરસ લાગે. અથવા તો આ પ્રાણવાન શરીર છે આપણું, આ શરીરમાં આત્મા કેટલો સરસ લાગે છે. બસ આવી જ રીતે મહાભારતમાં ગીતાનું સ્થાન છે. મહાભારત એક વિશાળ શરીર છે, પણ એનો આત્મા શ્રીમદ ભગવદ્ ગીતા છે. મહાભારત એક વિશાળ કુટુંબની કથા છે, પણ એની અંદર કુળદીપક પુત્રની જેમ શ્રીમદ ભગવદ્ ગીતા છે. મહાભારત એક સુંદર બગીચો છે, પણ એમાં સરસ મજાનું પારિજાતકનું વૃક્ષ શ્રીમદ ભગવદ્ ગીતા છે. મહાભારતના ભીષ્મ પર્વમાં 18 પર્વોમાંથી એક પર્વનું નામ છે ભીષ્મ પર્વ. એ ભીષ્મ પર્વના 25મા અધ્યાયથી શ્રીમદ ભગવદ્ ગીતાનો આરંભ છે. એ 25મો અધ્યાય એટલે ભગવદ્ ગીતાનો પહેલો અધ્યાય. શ્રીમદ ભગવદ્ ગીતાનો પરિચય પ્રાપ્ત કરીએ. 18 પર્વના મહાભારતમાં 18 અધ્યાયની ગીતા છે. 18નો આંકડો પાછો બહુ મળતો આવે છે. તમે વ્યાસજી અને મહાભારત અને ગીતા આ બધાનો મેળ કરો ને તો 18-18ના આંકડા મળશે. મહાભારતના પર્વ હમણાં મેં વાત કરી, એ પર્વની સંખ્યા કેટલી છે? 18. મહાભારતનું યુદ્ધ એના દિવસો કેટલા? 18 દિવસ યુદ્ધ ચાલ્યું છે. એ 18 દિવસના યુદ્ધમાં જે સેનાનો ઉપયોગ થયો એ સેનાની સંખ્યા છે ને એમાં 18નો આંકડો મળે છે. 11 અક્ષૌહિણી સેના કૌરવ પક્ષમાં અને 7 અક્ષૌહિણી સેના પાંડવ પક્ષમાં. બેને ભેગા કરો એટલે કેટલી અક્ષૌહિણી થાય? 18 અક્ષૌહિણી સેના યુદ્ધમાં વપરાણી. ત્યાં પણ 18નો આંકડો. શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય પણ કેટલા? 18. 18 અધ્યાયની ભગવદ્ ગીતા વ્યાસજીએ લખી. સંપૂર્ણ ગીતા શ્લોકાત્મક છે, એટલે કાવ્ય છે, જીવનનું કાવ્ય છે. વ્યાસજીએ વિવિધ છંદોમાં આ ગ્રંથની રચના કરી છે. શ્લોકાત્મક આખો ગ્રંથ. એટલે ગીતાની શૈલી આપણે કેવી હોય તો એમ કહેવાય કાવ્યાત્મક શૈલી છે.
કહેવા એમ માગે છે કે જીવનમાં બનતા પ્રસંગોને તમે સંગીતની જેમ ગાઓ, એમાં ચિંતા નહીં કરો. લગભગ આપણા ગ્રંથો જુઓ ગાવામાં આવે છે. વેદ પાઠ તમે કોઈ બ્રાહ્મણોને સાંભળ્યા હશે, એ લોકો આમ વેદ પાઠ કરે, શન્નો મિત્ર શમ વરુણ, આમ બધું ગાય એની અંદર, તો એમાંય ગાવાનું આવે પાછું. મહાભારત આખો શ્લોકમાં ગાવાનું આવે, શ્રીમદ ભાગવત શ્લોકમાં ગાવાનું આવે. શું કહે છે? સંગીતની જેમ ગાઓ, ચિંતા ન કરો. કાવ્યાત્મક શૈલી શ્રીમદ ભગવદ્ ગીતાની, પણ એ કાવ્યમાં ઇતિહાસ છે, પણ એ ઇતિહાસને સંવાદ રૂપે રજૂ કર્યો છે. જે ગીતા આજે લોકોને ગમે છે એનું કારણ એ પણ છે કે ગીતા છે ને એ સંવાદાત્મક છે, ડાયલોગ છે. આમ તો સંપૂર્ણ મહાભારત સંવાદ છે. વૈશંપાયન અને જન્મેજય આ બંને જણા વાતચીત કરે છે. તમે ક્યારેક મહાભારત તમે વાંચો ને તો જોજો, એની શરૂઆતમાં જન્મેજય અને વૈશંપાયનનો સંવાદ આવે. એટલે જન્મેજય અને વૈશંપાયન બંને જણા અંદરો અંદર વાતચીત કરે છે. એ બંનેના સંવાદની અંદર વાતચીતમાં ને વાતચીતમાં બીજા સંવાદની વાત નીકળે છે. જન્મેજયને વાત કરે છે કે ભાઈ એક વખત ધૃતરાષ્ટ્રે સંજયને પૂછ્યું, એટલે બીજો સંવાદ આવ્યો. કોનો? ધૃતરાષ્ટ્ર અને સંજયનો. તો હવે ધૃતરાષ્ટ્ર ને સંજય બે જણા વાત કરે છે. એની અંદર 3 નંબરનો સંવાદ આવ્યો. કોનો? શ્રી કૃષ્ણ અને અર્જુનનો. કારણ કે સંજય ધૃતરાષ્ટ્રને એમ કે છે કે શ્રી કૃષ્ણ પાસે જઈને અર્જુને આવી વાતો કરી. શ્રીમદ ભગવદ્ ગીતા સંવાદ છે, પણ એ સંવાદનો ક્રમાંક નંબર 3. મૂળ સંવાદ વૈશંપાયન અને જન્મેજયનો. એ સંવાદને અંતર્ગત બીજો સંવાદ ધૃતરાષ્ટ્ર અને સંજયનો, અને એ બંનેની વાતચીતની અંદર 3જા નંબરનો સંવાદ એટલે શ્રી કૃષ્ણ અને અર્જુનનો, જેને આપણે શ્રીમદ ભગવદ્ ગીતા કહીએ છીએ. કાવ્યાત્મક છે, સંવાદાત્મક છે. શ્લોકોની સંખ્યા કેટલી છે? આ શરૂઆતમાં હું તમને થોડો પરિચય આપું છું. ગ્રંથનો પરિચય થાય પછી ગ્રંથની વાત સંભળાય. 700 શ્લોકો છે. એ 700 શ્લોકોમાંથી એક શ્લોક, એક માત્ર શ્લોક ધૃતરાષ્ટ્રજી બોલ્યા છે. હમણાં આપણે વાત કરીશું એમ. એક જ શ્લોક, હા, અને પાછું અગત્યની જગ્યા ઉપર પહેલો જ. આમ આપણને થાય કે ભગવદ્ ગીતા એટલે ભગવાને ગાયેલું શાસ્ત્ર, એટલે આમ ખોલી અને તરત શ્રી ભગવાન ઉવાચ આવતું હશે, પણ એવું નથી. ગીતા ખોલો એટલે પહેલું વાક્ય મળે તમને, ધૃતરાષ્ટ્ર ઉવાચ. અરે રે રે, મંગલાચરણમાં જ આવે સીધું જ. પણ એવું હોય છે અમુક વાર આ બધા ધૃતરાષ્ટ્ર કેવા હોય, મંગલાચરણ કરીને જતા રહે, પછી દેખાય જ નહીં. કથા શરૂ કરીને જતા રહે. ઘણાને કથામાં બેસવામાં એટલો કંટાળો આવે ને, શરૂઆત કરીને જતા રહે, પછી બેઠા હોય કોકની સાથે વાતચીત કરે, એ કે હાલો ને નીચે જઈને બેસે, કંઈક અથવા પૂછે ભક્તિ સાહેબ કે રસોડાનું કામ છે, તો આપણને લાગે બહુ સેવાભાવી હશે. સેવાભાવી કાંઈ નહીં, કે કથામાં કંટાળો આવે છે. હા, ભલે એ જરૂરી છે. એક શ્લોક ધૃતરાષ્ટ્ર બોલ્યા છે, એક શ્લોક. પછી સંજયના શ્લોકો છે 41. સંજય ધૃતરાષ્ટ્રને વાત કરતા હોય, 41 શ્લોકો. 74 શ્લોકો છે, 84 શ્લોકો છે અર્જુનના, અને 574 શ્લોકો ભગવાન પોતે ગાય છે. એમ કરીને 700 શ્લોકોની આખી ગીતા છે. 18 અધ્યાયમાં પથરાયેલી શ્રીમદ ભગવદ્ ગીતા. એને ભગવદ્ ગીતા એટલા માટે કહેવામાં આવે છે, ભગવાને ગાયેલું છે. મોટાભાગના ઉપદેશ જે છે એ ભગવાને આપ્યો છે. ભગવાને આપેલો ઉપદેશ એમાં સંગ્રહિત થયેલો છે, એટલે એને શ્રીમદ ભગવદ્ ગીતા એમ કહેવામાં આવે છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો પરિચય ગીતા ગ્રંથમાં જ છે. દરેક અધ્યાય પૂરા થાય ને, એક અધ્યાય પૂરો થાય પછી અધ્યાય સમાપ્તિ સૂચક સંકલ્પ આવે કે હવે પહેલો અધ્યાય પૂરો થયો. એની અંદર જે વાક્ય વાપરવામાં આવે છે એ વાક્યમાંથી આપણને ગીતાનો પરિચય પ્રાપ્ત થાય છે. એમાં એમ લખાય, ધારો કે પહેલો અધ્યાય પૂરો થાય તો એક વાક્ય એવું આવે, ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે
અર્જુન વિષાદ યોગો નામ પ્રથમોધ્યાય આવું આવે એમાં. શ્રીમદ ભગવદ્ ગીતા માટે પહેલો શબ્દ ત્યાં વપરાયો છે, ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ. ભગવદ્ ગીતાને ઉપનિષદ તુલ્ય આદર આપવામાં આવે છે. શા માટે? ગઈકાલે આપણે વાત કરી હતી કે ઉપનિષદ રૂપી ગાયો છે, સર્વોપનિષદો ગાવો. એને દોનારા શ્રી કૃષ્ણ ભગવાન પોતે દોગ્ધા ગોપાલ નંદન. પણ ગાયને દોવી તો વાછરડાને બાજુમાં રાખવું પડે. એ વાછરડું કોણ છે? અર્જુન પાર્થો વત્સઃ. અને દૂધ પછી તો બીજા બધા મનુષ્યોને મળે. એ ભોગવનાર કોણ? તો કે આપણે બધા ભક્તો, સુધીર ભોગતા. પણ દૂધ કોણ છે? ગીતા પોતે. દુગ્ધમ ગીતા મૃતમ મત. ઉપનિષદ રૂપી ગાયોનું દૂધ ગીતા છે. એટલે આમાં કહેવામાં આવ્યું શ્રીમદ ભગવદ્ ગીતા શું ઉપનિષદ. ઉપનિષદમાં શું વાત કરી છે? ઉપનિષદમાં બ્રહ્મ વિદ્યાનું નિરૂપણ છે, જેના વડે બ્રહ્મને પરબ્રહ્મનું જ્ઞાન થાય, અક્ષર બ્રહ્મને પરબ્રહ્મનું જ્ઞાન થાય, એને બ્રહ્મ વિદ્યા કહેવાય. આવું મુંડક ઉપનિષદમાં લખ્યું છે. એનું નિરૂપણ ભગવદ્ ગીતામાં છે. એટલે બીજો શબ્દ ભગવદ્ ગીતા માટે વપરાય છે બ્રહ્મ વિદ્યાયામ. ઉપનિષદ શું? બ્રહ્મ વિદ્યાયામ. ત્રીજો શબ્દ વપરાય છે શ્રીમદ ભગવદ્ ગીતા માટે યોગ શાસ્ત્રે. યોગ એટલે શું? જોડાવું, જોડાણ. યોગની વાત વિશેષ આપણે આવતીકાલે કરીશું. પ્રત્યક્ષ ભગવાન સાથેનું જોડાણ કરી આપનારો કોઈ ગ્રંથ હોય શ્રીમદ ભગવદ્ ગીતા. અર્જુનની સામે પ્રત્યક્ષ ભગવાન હતા. ભગવાનના પ્રગટપણાનો સંદેશ આપતો ગ્રંથ છે ભગવદ્ ગીતા. તો આવી રીતે જ્યારે જ્યારે અધ્યાય પૂરા થાય એમાં જ ભગવદ્ ગીતાનો પરિચય આપણને પ્રાપ્ત થાય છે. આવી ભગવદ્ ગીતાની શરૂઆત, એનો પહેલો જ અધ્યાય, એનો પહેલો જ શ્લોક મેં હમણાં કહ્યું એમ ધૃતરાષ્ટ્રજી બોલે છે. ધૃતરાષ્ટ્રે શું કહ્યું? ધૃતરાષ્ટ્ર ઉવાચ. ભગવદ્ ગીતામાં લખ્યું છે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. ધૃતરાષ્ટ્ર બોલ્યા, હે સંજય, ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા યુદ્ધના ઈચ્છુક મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું? ધૃતરાષ્ટ્રનો આ પ્રશ્ન છે. હવે નવાઈની વાત શું છે? ધૃતરાષ્ટ્રના મોઢે પહેલો શ્લોક અને એમાં પહેલો શબ્દ ધૃતરાષ્ટ્ર શું બોલે છે ખબર? ધર્મ. આ એ વિચારવા જેવી બાબત છે. ધર્મ શબ્દથી શરૂઆત થઈ છે શ્રીમદ ભગવદ્ ગીતાની. ભગવદ્ ગીતા ધર્મનું શાસ્ત્ર છે, ભાગવત ધર્મનું શાસ્ત્ર. ભગવાન સંબંધી ધર્મને સમજાવતું શાસ્ત્ર શ્રીમદ ભગવદ્ ગીતા. પણ ધૃતરાષ્ટ્ર પહેલો શબ્દ બોલે છે. હવે એમણે કહ્યું કે ધર્મક્ષેત્ર એવા કુરુક્ષેત્રમાં યુદ્ધની ઈચ્છાથી ભેગા થયેલા મારા પુત્રો અને પાંડુના પુત્રો. શબ્દો ઉપર ધ્યાન આપજો. પહેલાં તો કુરુક્ષેત્ર જગ્યાની વાત કરતી હતી. અત્યારે પણ કુરુક્ષેત્ર છે. આપણે દિલ્હીથી જઈએ લગભગ 2.5-3 કલાકમાં કુરુક્ષેત્ર પહોંચી શકાય છે. અત્યારે એ જગ્યા છે જ્યાં શ્રીમદ ભગવદ્ ગીતાનું ગાન થયું. એ જગ્યા અત્યારે પણ હયાત છે અને ત્યાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ પણ પધરાવી છે. મોટો રથ છે, એમાં અર્જુન પણ બેઠા છે અને એ દ્રશ્ય અત્યારે બતાવવામાં આવે છે. એ કુરુક્ષેત્ર અત્યારે યુનિવર્સિટી પણ છે, કુરુક્ષેત્ર યુનિવર્સિટી કરીને. એ જગ્યા એટલે પસંદ કરવામાં આવી કે જગ્યા માટે એવું કહેવાય છે કે એ જગ્યા ઉપર કુરુ રાજાઓએ તપ કરેલું અને એટલી પુણ્યશાળી ભૂમિ હતી કે ત્યાં કોઈનું પણ મૃત્યુ થાય તો એને સ્વર્ગ મળે. આ લોકોએ નક્કી કર્યું કે આમાં ઘણા બધા મરવાના છે, તો એવી જગ્યાએ જઈએ કે મરીએ તો પણ એક વળી સ્વર્ગ તો મળે. કુરુક્ષેત્રમાં નક્કી થયું. બંને સેનાઓ સામસામે ગોઠવાઈ છે અને ધૃતરાષ્ટ્રે પ્રશ્ન પૂછ્યો ને એમાં હવે એને શબ્દ પ્રયોગ કેવો કરે છે? મામકાહ પાંડવાશ્ચૈવ. મારા દીકરા અને પાંડુના દીકરા એમણે શું કર્યું એ તમે મને કહો. આ મારા દીકરા અને પાંડુના દીકરામાં કંઈ ખબર પડે છે તમને લોકોને? આ મારા અને આ પાંડુના. પાંડુ એનો સગ્ગો ભાઈ છે. ધૃતરાષ્ટ્રનો સગ્ગો ભાઈ કોણ છે? પાંડુ. પણ ધૃતરાષ્ટ્રના મનમાં એમ છે આ મારા છે અને આ કોના છે? પાંડુના છે. ધૃતરાષ્ટ્રના મનમાં રહેલી ભેદ બુદ્ધિ, પક્ષપાતની બુદ્ધિ અહીંયા દેખાય છે. જે કુટુંબની અંદર મામકાહ પાંડવાહ આવા શબ્દ પ્રયોગો થતા હશે
આ મારા દીકરા અને આ પાંડુના દીકરા, તો સમજી લેવાનું ત્યાં મહાભારતની તૈયારી કરી લેવાની. થાય છે અનુભવ? પોતાનો દીકરો હોય ને તો ગરમ ગરમ ખવડાવે, અને ભાઈનો દીકરો હોય ને આ પડ્યું જ છે જમી લે. થાય છે? અને એ મામકા પાંડવા, આ તો મેં જમવાની એક વાત કરી. હા, દરેક વસ્તુમાં થાય, કપડાની ખરીદીમાં થાય, વાતચીતમાં થાય. ફરવા જવાનું હોય ને આ મારા દીકરા અને આ પાંડુના, એ તો કરશે હવે. અને એમાંથી મહાભારત થાય છે, ઘરમાં ઝઘડા થાય છે. તો સમજી લેવાનું કે આપણે છે ને ધૃતરાષ્ટ્રનો રોલ ભજવીએ છીએ. ધૃતરાષ્ટ્ર શબ્દનો અર્થ વિચારવા જેવો છે. આમ તો સાચો અર્થ તો જે હોય તે, હવે તો એના જીવન પ્રમાણે હું અર્થ કરું છું. અત્યારે સંસ્કૃતમાં ધૃતરાષ્ટ્ર શબ્દનો અર્થ એવો થાય, ધૃતમ રાષ્ટ્રમ યેન સહ ઇતિ ધૃતરાષ્ટ્ર. કોકનું રાજ્ય પડાવી લેનાર. હવે રાજ્યની જગ્યાએ કોકની વસ્તુ એમ સમજીએ, કોકની વસ્તુ જે પડાવી લે એને શું સમજવાનો? ધૃતરાષ્ટ્ર. લીધી એ લીધી, પછી દેવાનું નામ લે એ બીજો હોય છે. હા, ઘણા એવા. ધૃતમ રાષ્ટ્રમ એન સહ. હવે કેવું બન્યું? ધૃતરાષ્ટ્ર અને પાંડુમાં મોટા ધૃતરાષ્ટ્ર કહેવાય, ઉંમરમાં મોટા એ કહેવાય. તો આપણે ત્યાં નિયમ કેવો છે કે મોટા ભાઈને રાજગાદી મળે. તો હકીકતમાં રાજા કોણ થવો જોઈએ? ધૃતરાષ્ટ્ર. પણ કમનસીબ જો ધૃતરાષ્ટ્રનું કેવું છે, એ બિચારા જન્માંધ હતા, જન્મ્યા ત્યારે આંધળા જન્મ્યા. તો ભારતનું રાજનીતિ શાસ્ત્ર એવું કહે છે કે રાજા વિકલાંગો ન સ્યાત. રાજા ક્યારેય પણ વિકલાંગ હોવો જોઈએ નહીં. કંઈક ખોડ કાપણવાળો હોય, હાથ કપાઈ ગયેલો હોય, પગ કપાઈ ગયેલો હોય, કંઈક દેખાતું ન હોય બરાબર ને, એને રાજા બનાવાય નહીં. તો આ તો આંધળો જ હતો. એટલે મોટા ભાઈ હોવા છતાં પણ એને રાજગાદી મળી નહીં. એની જગ્યાએ કોને બેસાડવામાં આવ્યા? પાંડુને. બસ મહત્વાકાંક્ષા પૂરી ન થઈ ને, કે આ ગાદી મારે જોઈતી હતી અને પાંડુ લઈ ગયો. એ જે અંતરની અંદર ગાંઠ પડી, આખા જીવનમાં એને નડી છે. સતત ઝંખના રહ્યા કે આ પાંડુ મરે તો હારો, તો હું બેસી જાઉં જલ્દી. પણ ભગવાન શું કરે? મરવા જ ન દે. આપણે આવો સંકલ્પ કરીએ ને જ્યારે, તો લાંબુ જ ચાલ્યા કરે. ધૃતરાષ્ટ્રને ગાદી ન મળી, મનમાં ને મનમાં રહી ગયું. પણ પાંડુને રોગ લાગ્યો. એના રોગનું જ નામ પાંડુ રોગ, એટલે ફીકો પડી જાય માણસ. શરીરની ચામડી છે ને એકદમ ફીકી પડી જાય, એટલે લોહીની અંદર જે રક્તપણું છે એ ન રહે, માણસ ફીકો લાગવા માંડે. એવો રોગ એને લાગ્યો, કોઢ નીકળ્યો એને. એવો રોગ લાગ્યો એટલે કોક વૈદ્ય શું કહ્યું એને કે તમારે આરોગ્ય સેવન કરવા માટે અમુક જગ્યાએ જવું પડશે. ભારત વર્ષની અંદર અમુક જગ્યાઓ એવી છે કે જ્યાં સૂર્યના કિરણો એવી રીતે પડે છે કે જો ત્યાં જઈને આપણે સૂર્યના કિરણો આપણા શરીર ઉપર લઈએ તો ચામડીના રોગ જતા રહે. એવી જગ્યા ઉપર પાંડુને જવા માટે કહ્યું કે તમે થોડી વખત માટે ત્યાં ટ્રીટમેન્ટ લેવા માટે જાઓ. એ તો જવું જ પડે હવે. તો કે સારું, જવાનો નિર્ણય થયો. પછી આપણે ઘણીવાર બહારગામ જઈએ ને તો ઘરની ચાવી પાડોશીને આપતા જઈએ, જો વિશ્વાસ હોય તો કે ઘર હાચવજો. એટલે શું? ઝાડુ પોતા કરજો. હાચવજો એટલે કે રહેવાનું ન હોય એમાં, પણ કંઈક કામવાળો આવે તો ઝાડુ પોતા કરાવજો. એવી રીતે ચાવી આપીને જઈએ ને, એમ પાંડુએ ચાવી આપી. કોને? ધૃતરાષ્ટ્રને. કે મારે આ 1-2 મહિના આરોગ્ય સેવન માટે જવું છે અને આ ચાવી સાચવો. બસ ચાવી આવીને હાશ, દુનિયાની સર્વશ્રેષ્ઠ વસ્તુ હાથમાં આવી ગઈ. જેના માટે હું જન્મ્યો હતો અને જન્મ્યા પછી અત્યાર સુધી જે ઈચ્છા મારી હતી આજે પૂરી થઈ. તે દિવસથી રાજગાદીની ચાવી લીધી એ લીધી, આપે એ બીજો. ધૃતમ રાષ્ટ્રમ યે ન સહ. કોકનું રાજ્ય પડાવી લે એને શું કહેવાય? ધૃતરાષ્ટ્ર. લઈ લીધું, આપ્યું જ નહીં. ઇતિહાસ આપણે ઘણો જાણીએ છીએ. ચાલો, આંધળો હતો ધૃતરાષ્ટ્ર. આંખથી તો આંધળો હતો જ, પણ મોહાંધ પણ એટલો જ હતો. એ લોભાંધ પણ એટલો જ હતો. લોભથી આંધળો, મોહથી પણ આંધળો. અનંત જાતના અંધાપા એને વળગેલા હતા. ખાલી માણસ આંધળો હોય તો ચલાવી લેવાય,
એમાં મુશ્કેલી કેટલી થાય? સામાન્ય મુશ્કેલી. વધારે મુશ્કેલી આંધળાને પોતાને થાય. એ ચાલે તો બિચારો ક્યાંક ભટકાય, અથવા તો કોઈ એક બે માણસને હેરાનગતિ થાય જો આંખનો અંધાપો હોય તો. પણ જે લોભાંધ હોય, અંતઃકરણનો આંધળો હોય ને, આખી દુનિયાને નડે. એનો એ દાખલો ધૃતરાષ્ટ્ર. એના માટે વ્યાસજીએ શબ્દ પ્રયોગ ઘણા બધા કર્યા છે. લોભાંધ શબ્દ પણ પ્રયોગ કર્યો છે. એક એની કમજોરી શું હતી જે આ શ્લોકમાં દેખાય છે? પુત્ર સ્નેહ સમન્વિતા. વ્યાસજી ધૃતરાષ્ટ્ર માટે લખે છે, અત્યંત એને પોતાના દીકરામાં આસક્તિ હતી. દીકરો ગમે તેવો હોય, પણ મારો દીકરો છે ને, બસ એટલી તો ભગવાન જેવો છે. અરે પણ આખા ગામનું નખો દ્વાડ એવો છે, એ ગામનું ભલે નખો દ્વાડે, પણ મારો દીકરો છે ને. તમે કોઈ હફસીને પૂછો, એવું સંસ્વામી કહેતા કાયમ, યોગી બાપાએ કહે કે હફસીનો દીકરો કેવો કાળો હોય. હફસી એટલે આફ્રિકામાં બધા હોય ને. પણ તમે પૂછો કે દુનિયામાં સુંદરમાં સુંદર છોકરો કયો, તો એ પોતાનો જ છોકરો બતાવે. એટલે આમાં કંઈ છે જ નહીં. પણ કલર જાય તો પૈસા પાછા. મારો દીકરો છે ને. ધૃતરાષ્ટ્ર માટે શબ્દ વપરાણો છે પુત્ર સ્નેહ સમન્વિત. અત્યંત પોતાના પુત્રમાં આસક્તિ હતી એને. દાખલાથી ખબર પડશે. જે દિવસે દુર્યોધનનો જન્મ થયો, હવે એક આનંદની બાબત કહી દે વચ્ચે. જે દિવસે દુર્યોધન જન્મ્યો એ જ દિવસે ભીમ જન્મ્યો છે. આ ભગવાનનું કરવું તો જુઓ, મહાભારતમાં તો આવું કેટલું આશ્ચર્ય છે. બેની બર્થડે એક જ, એટલે ઉજવણું કરવું ને બેનું ભેગું ઉજવવું પડે. ધ્યાન એટલું જ રાખો ને બાજે નહીં. આખા મહાભારતમાં તમે જુઓ ને તો ભીમ ને દુર્યોધન બાંધતા જ મળે. તમને આખી કથામાં ક્યાંય એમ ના મળે બે ભેગા થઈને વાંચ્યું કે લેસન કર્યું. ભણતા તો હોય ને, ભેગા જ ભણતા હતા. પણ નહીં, એમ આવે કે ભીમે લેસન ન કરવા દીધું. કોને? દુર્યોધનને. કે દુર્યોધને શું કરી કે ભીમની નોટ ફાડી નાખી. આવું તો નહીં, પણ આ પ્રકારનું ઘણું બધું. બંનેનો જન્મદિવસ એક જ. યસ્મિન અહની, જે દિવસે દુર્યોધન જાતા દુર્યોધન તસ્મિન એવ અહની વૃકોદર, એવું કંઈક શબ્દ છે. જન્મ્યા બે જણા. પણ હવે શું થાય છે જુઓ, દુર્યોધન જેવો જન્મ્યો તો વ્યાસજી મહાભારતમાં લખે છે, સજાત માત્ર એવાથ રાસભારાવ સદૃશમ રૂરાવ ચ નનાદ ચ. એ જન્મ્યો અને તરત જ રાસવ એટલે ગધેડો. રાસવ એટલે ગધેડો. એનો આરાવ એટલે અવાજ. રાસભારાવ સદૃશમ, ગધેડામાંથી જેવો અવાજ નીકળે એવી રીતે રૂરાવ એટલે રડવા માંડ્યો. નનાદ એટલે જોર જોરથી અવાજ કરવા માંડ્યો, એટલે ભૂકવા માંડ્યો. દુર્યોધનની વાત છે. જન્મ થતાની સાથે જ ગધેડાની જેમ ભૂકવા માંડ્યો અને રડવા માંડ્યો. એટલે હોંચી હોંચી શરૂ થઈ ગયું. પછી શું થયું? જેવું દુર્યોધન ભૂકવા માંડ્યો ને, એટલે આજુબાજુ પ્રકૃતિમાં એની અસર થઈ. તમ ખરાહા પ્રત્યભાષંતા, એટલે સામેથી વળતો જવાબ આવ્યો. કોનો? ગધેડાઓનો. ગધેડા સામે ભૂકવા માંડ્યા. આ બાજુ દુર્યોધન ગધેડાની જેમ ભૂકે, તો આજુબાજુ જેટલા ગધેડા હતા ને એની સામે હોંચી હોંચી કરવા માંડ્યા જોર જોરથી બધા, કે આવા દો, સુસ્વાગતમ, અમારા કુળમાં તમારું સ્વાગત છે. તમ ખરાહા પ્રત્યભાષંત, ગધેડા ભૂક્યા એટલું નહીં, ગૃધ ગીધડા બોલવા માંડ્યા. ગોમાયુ વાયસાહા, વાયસા એટલે કાગડા, કાગડા કાઉકો, આ બધા જ અપશુકન. શાસ્ત્રોમાં આને અપશુકન કયા છે. જ્યારે કોઈ જન્મે અને ગધેડાની જેમ રડે, રડે એ જરૂરી છે, ન રડે તો પ્રશ્ન છે પાછો. રડવો જોઈએ, પણ માણસની જેમ રડવો જોઈએ. આ તો ગધેડાની જેમ રડ્યો, એટલે છે ને અપશુકન થયા. ગીધડા બોલવા માંડ્યા, સામે ગધેડા બોલવા માંડ્યા. ધૃતરાષ્ટ્રજી ત્યાં ઊભા છે. દુર્યોધનનો જન્મ માટલામાં થયો છે, આપણે જાણીએ છીએ. માતા ગાંધારીનો ગર્ભ 100 માટલાઓની અંદર વિભક્ત કરીને અલગ અલગ રાખવામાં આવ્યો છે. આજના જમાનામાં વિજ્ઞાનની ભાષામાં આ પ્રયોગને કહેવાય છે ટેસ્ટ ટ્યુબ બેબી. મહાભારત કાળમાં ગર્ભને બહાર મૂકીને ગર્ભને પકવવામાં આવ્યો છે. એમાં જે પહેલું માટલું પાક્યું એ આ દુર્યોધનનું, હું તમને જેની વાત કરું છું, એ પહેલું માટલું પાક્યું.
બધાને ચિંતા થઈ, બધાને ચિંતા થઈ કે હારું ગધેડાની જેમ ભૂકે છે, કાગડા બોલે, ગીધડા બોલે છે, આ શું થશે આનું? ધૃતરાષ્ટ્રને ચિંતા થઈ. એટલે શું કરવું હવે? એટલે ધૃતરાષ્ટ્રે શું કર્યું? તાત્કાલિક બધા જ્યોતિષીઓને બોલાવ્યા, પંડિતોને સભા કરી, બેસો બધા, કે શું આનું ભવિષ્ય બોલો. એટલે બધું કુંડળી તો ફટાફટ નીકળવા માંડે. એ વખતના જ્યોતિષીઓ જોયું, કુંડળી કાઢી, બધા પંડિતો બેઠા. આમાં તો કંઈ બોલવા જેવું જ નહોતું. ચૂપચાપ બધા બેઠા, માથું નીચે નાખીને બેસી ગયા. ધૃતરાષ્ટ્ર કે અરે બોલો તો ખરા, કેમ કોઈ બોલતા નથી? બધાનું અંતઃકરણ બોલે કે આમાં બોલવા જેવું કાંઈ નથી. કોઈ જ બોલ્યા નહીં. હા, ત્યારે ધૃતરાષ્ટ્ર શું કહે છે કે જુઓ પંડિતો, મને ખબર છે તમે કેમ નથી બોલતા, એ મને ખબર છે. તમે એટલા માટે નથી બોલતા કે તમારા મનમાં એમ છે કે તમે મને જે વાત કરવાના છો દુર્યોધન વિશે, તમે મને આ છોકરા માટે જે વાત કરવાના છો એ સાંભળીને મને દુઃખ થવાનું છે, તો હું એ વાતને સ્વીકારું છું. પણ તમે એટલું સમજી લો, જો તમે મને વાત નહીં કરો તો મને વધારે દુઃખ થશે. કે તમે મને કહો, આ જે હોય ને એ કહો આનું. એ વખતે છે ને કોઈની હિંમત ચાલતી નથી. ત્યારે એક વડીલ ઊભા થયા, એનું નામ છે વિદુરજી. શું તો પુત્ર કહેવાય છે. એને હિંમત કરી, કહી દઈએ જે થવું હોય થાય. વિદુરજીએ મોઢું ખોલ્યું અને કહે છે કે ધૃતરાષ્ટ્રજી, મારું જો માનતા હો ને તમે, હું શું કરવું એ તમને કહી દઉં. આ શું છે એ વાત જવા દો, કે શું કરવું છે. અત્યારે ને અત્યારે એને ગળું દાબીને મારી નાખો. જન્મ દિવસે મારવાની વાત ચાલે છે. આવું સૌભાગ્ય મને લાગે છે દુર્યોધન સિવાય કોઈને પ્રાપ્ત નહીં થયું હોય, કે બિચારો જન્મ્યો હોય અને ચર્ચા શેની ચાલે? મારવાની. મારું માનતા હો તો આને મારી નાખો. કેમ? આખા કુળનો સંહાર કર્યો છે. આ નક્ષત્ર કહે છે, રાશિ મંડળ, એની કુંડળી કહે છે. એક શ્લોક ત્યાં બોલે છે વિદુરજીના મોઢે. એ શ્લોક એવો છે, ત્યજેદ એકમ કુલસ્યાર્થે ગ્રામસ્યાર્થે કુલમ ત્યજેત, ગ્રામમ જનપદસ્યાર્થે આત્માર્થે પૃથ્વીમ ત્યજેત. જો એક કુળને બચાવવું હોય તો આવો નાપાક કોઈ પાકેલો હોય ને એને મારી નાખવો પડે તો આખા કુળની રક્ષા થાય. એક કુળ માટે એક વ્યક્તિને જતો કરવો પડે તો જતો કરવું. એક ગામ માટે કુળને જતું કરવું પડે ને તો જતું કરવું, પણ આખું ગામ જો બચતું હોય તોની વાત છે. અને એક ગામને જતું કરીને જો આખા રાજ્યની રક્ષા થતી તો એમ કરવું. અને જો આત્માની રક્ષા કરવી હોય ને તો આખી દુનિયાને છોડી દેવી. એટલે હું તો એમ કહું છું, આને મારી નાખો. ત્યારે વ્યાસજીએ શબ્દ પ્રયોગ કર્યો છે કે વ્યાસજી કહે છે કે ધૃતરાષ્ટ્ર કેવા હતા એ વખતે? પુત્ર સ્નેહ સમન્વિત. એ પુત્રની આસક્તિથી અત્યંત ઘેરાયેલા હતા. એટલે વિદુરજી આવું કહ્યું તો પણ ધૃતરાષ્ટ્ર માન્યા નહીં. કલ્પના કરો, જો તે દિવસે ધૃતરાષ્ટ્રે માની લીધી હોત વિદુરની, તો મને લાગે છે કે મહાભારતનો આકાર શું હોત? કલ્પના કરવા જેવું છે. દુર્યોધન જ ન હોય તો મહાભારતમાં હોય શું? કારણ કે મુખ્ય પાત્ર હવે એ બને છે. પણ ન થયું. દુર્યોધનને મારી નાખવા માટેની સલાહ 2 વખત થઈ છે. એક એના જન્મ દિવસે જે વિદુર દ્વારા સલાહ આપવામાં આવી, અને બીજી વાર જ્યારે કૃષ્ણ સંધિ કરવા માટે જાય છે. અને એ વખતે બધી વાટાઘાટો યુદ્ધના પહેલાં થોડા દિવસો હતા, ત્યારે કદાચ કંઈક સંધિ કરી અને માની જાય તો આપણે યુદ્ધ ન કરવું, એવો બધાનો પ્રસ્તાવ હતો. કૃષ્ણ ભગવાન જાણતા જ હતા કે આ કોઈ રીતે માને એવા જ નથી, અને એટલે જ સંધિ કરવા ગયા કે વાંધો નહીં, કોઈ કાલ ઉઠીને આપણને ન કે તમે પૂછ્યું નહીં. આ બધી કૃષ્ણ ભગવાનની રીતો હતી. હા, કારણ કે સંધિની વાત આવી ને જ્યારે, ત્યારે ભીમને નહોતું ગમ્યું. એ કે આની હારે સંધિ કરાય, હું જતો રહીશ એમ કે છે. પાંડવોને છોડીને હું જતો રહીશ. કોણ કે છે? ભીમ. કેમ? જો તમે દુર્યોધન સાથે સંધિ કરો તો કૃષ્ણ ભગવાન કે તું ઠર, જાડી બુદ્ધિનો છે, થોડો વિચાર કર, કંઈ વાંધો નહીં, અહીં લડવાનો જ છે. પણ મનાઈને ન લડે તો
આ બધું ટૂંકું વિચાર પાછા ટૂંકા ચાલે. કૃષ્ણ ભગવાનનો તો લાંબો વિચાર ચાલે. સંધિ કરવા ગયા એ વખતે હવે કેટલી હિંમત કહેવાય કૃષ્ણ ભગવાનની. ધૃતરાષ્ટ્રને એક બાજુ પર લઈ જાય છે અને એ કે કૃષ્ણ ભગવાન ધૃતરાષ્ટ્રને કે જો ધૃતરાષ્ટ્ર, અમે યાદવો કહેવાઈએ, યદુકુળમાં અમારો જન્મ, અમારે બહુ મુશ્કેલીઓ હતી, પણ તમને ખબર છે ને મેં મારા મામાને મારી નાખ્યો હતો. એ તો હકીકત છે, કંસને મારી નાખ્યો કૃષ્ણ ભગવાન. મેં મારા મામાને મારી નાખ્યો ને અમે બધા સુખ્યા થઈ ગયા, તું દુર્યોધનને મારી નાખ, તું જ સુખ્યો થઈ જઈશ. રીસરની સલાહ છે, દુર્યોધનને મારી નાખવાની સલાહ છે. પણ પુત્રમાં એટલી આસક્તિ, એક દુર્યોધન માટે કેટલા લોકોનું અહિત કર્યું જુઓ. અને આ આસક્તિ ગીતાના પહેલા શ્લોકમાં દેખાય છે, મામકાહ, આ મારા દીકરા અને આ પાંડુના દીકરા. જ્યારે આવી આસક્તિ વધે છે અને એ આસક્તિ જ્યારે પક્ષપાતમાં પરિણમે છે એટલે સમજવું કે એ ઘરમાં મહાભારત થાય જ. હવે ધૃતરાષ્ટ્રે કહ્યું સંજયને કે તમે મને વાત કરો કે અહીંયા શું થયું. સંજય બુદ્ધિશાળી હતા. એમણે જોયું કે આમણે પહેલા શબ્દ વાપર્યો છે મામકાહ, મારા છોકરાએ શું કર્યું એ પહેલાં મને કહો, પછી આ લોકોએ શું કર્યું એ પણ મને કહો. એટલે સંજય છે ને શ્રીમદ ભગવદ્ ગીતામાં બીજા શ્લોકમાં પણ ભગવાન નથી આવતા, હજી બહુ વાર લાગશે કૃષ્ણ ભગવાનને આવતા. સંજય ઉવા છે. સંજય શું કહે છે? સંજય છે ને દુર્યોધનની વાતથી શરૂઆત કરી. કારણ કે ધૃતરાષ્ટ્રને સૌથી વાલા કોણ હતા? દુર્યોધન. એનું નામ મહાભારતમાં આવે છે સુયોધન. નામ છે એનું સુયોધન, પણ કામ એવા કર્યા કે સુયોધનમાંથી શું બની ગયો? દુર્યોધન. દુર્યોધન શું કરે છે? બીજા શ્લોકમાં ભગવદ્ ગીતામાં લખ્યું, સંજય ઉવાચ, સંજય બોલ્યા, તે વખતે રાજા દુર્યોધને વ્યૂહમાં ગોઠવાયેલી પાંડવોની સેનાને જોયા પછી દ્રોણાચાર્ય પાસે જઈને આ વચન કહ્યા. બે બાજુ સેના ગોઠવાણી છે. હવે છે ને દુર્યોધન દ્રોણાચાર્ય પાસે જાય છે અને નજીક જાય છે અને કાનમાં જઈને કંઈક કહે છે. શું કહે છે કાનમાં જઈને? હે ગુરુદેવ, આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદ પુત્ર ધૃષ્ટદ્યુમ્ન વડે વ્યૂહાકારે કરાયેલી પાંડુ પુત્રોની આ અત્યંત વિશાળ સેનાને જુઓ. શબ્દો સાંભળજો. પાંડવોની વિશાળ સેનાને જુઓ. એના માટે સંસ્કૃતમાં શબ્દ વાપર્યો છે મહતીમ ચમુમ, મોટી સેના. કોની મોટી સેના હતી? દુર્યોધનની. બરાબર છે. કૌરવોની 11 અક્ષોહિણી. પાંડવોની સેના નાની છે. આપ સૌ વિચાર કરો, દુર્યોધનને નાની સેના મોટી કેમ લાગી? વિચાર કરજો. એક નાની વસ્તુ એને મોટી કેમ દેખાય છે? એક નિર્બળ એને સબળ કેમ દેખાય છે? કંઈક કારણ તો હશે ને અંદર. હા, હવે વિચાર કરો. જુઓ, જે માણસ અંદરથી કપટ ભરેલો હોય ને, જેણે અધર્મ કર્યો હોય, એ સામે જુએ ને અને કોઈ ધાર્મિક દેખાય એટલે એને બીક વધારે લાગે. ચોરને પોલીસવાળો વધારે ભારે દેખાય. એ પછી ચોરને જ ખબર પડે, આ પછી બીજાને ન ખબર પડે. આપણે રસ્તા ઉપર જોઈએ ને આખી પોલીસવાળાની જમાત નીકળી જાય ને તો આપણને કંઈ થાય, હસીએ ઘણી વાર જોઈએ કે એ જો હાલ્યા જાય બધા. પણ કોઈ ચોર જતો હોય તો એમાં 2 ચોર ભેગા તો શું કે ખબર? ધ્યાન રાખજો, બધા જાય છે, જોજે પાછો. કેમ આવું બને છે? અંદર અંદર અધર્મ છે. બીજી વાત શું છે? બધા જ છે ને કુસંપવાળા છે. જ્યાં કુસંપ છે ત્યાં સમજી લેવું નિર્બળતા છે. દુર્યોધનને બીક લાગે છે. દુર્યોધનને પાંડવોની નાની સેના મોટી લાગે છે. એટલા માટે દુર્યોધન જાણે છે કે આ બધા સંપેલા છે, એકલું જ માનનારા છે. આમ 5 જણા છે ને, તમે પૂછો કે ભાઈ તમારો નિર્ણય શું? પાંડવને, અર્જુનને જઈને પૂછો કે તમે શું કરશો? કૃષ્ણ કે એમ. યુધિષ્ઠિરને જઈને પૂછો શું કરશો? કૃષ્ણ કે એમ.
સહદેવ નકુળ શું કરવાના છો? કૃષ્ણ કેમ? એટલે પણ શું? અને આ તમે કૌરવમાં જઈને પૂછો શું કરશો? આપણે જેમ કરતા હોય એમ કરશું. પણ શું કરશો? કે મને પૂછવાની જરૂર નથી. એટલે ભાઈ પણ જવાબ તો આપ. જવાબ કાંઈ નહીં. રોજ બાજે, રોજ બાજે. સેનાપતિ પદ માટે ઝઘડા. ખરેખર સેનાપતિ પદ માટે ઝઘડા. ઓલો કે મને કરો, ઓલો કે મને કરો. જે કુટુંબની અંદર કુસંપ છે ત્યાં ઝઘડા નક્કી જ છે. સંસ્કૃતમાં એમ કહેવાય છે કે સર્વે યત્ર વિનેતા રહ, સર્વે પંડિત માનિનઃ, સર્વે મહત્વમ ઈચ્છંતી કુલમ તદ અવસિદતી. જે કુટુંબની અંદર બધા જ પોતાને મોટા માનતા હોય, એટલે કે મારું ધાર્યું થવું જોઈએ, આવું દરેકને લાગતું હોય. પાછું ધારો કે 5 જણા રહેતા હોય તો પાંચે એમ કે મારું ધાર્યું થવું જોઈએ, ઓલો કે મારું ધાર્યું થવું જોઈએ. એ કુટુંબમાં ક્યારેય શાંતિ હોય જ નહીં. બધાને મહત્વની ઈચ્છા હોય. કૌરવોમાં છે ને આવો પ્રશ્ન ચાલે છે. કોઈ એકબીજાની મોટપ ખમી શકતા નથી. કોઈક બીજાને મોટપ મળે ને એટલે એક જણો કે મારે નથી આવું. આ બધા પ્રશ્નો છે. એટલે પાંડવોનો સંપ છે ને, એ સંપની શક્તિ એટલી ઝળહળે છે કે આ દુર્યોધનને નાની સેના પણ કેવી લાગી? મોટી. આમાંથી આપણે એક વસ્તુ શીખવાની છે. આપણે જો સંપેલા હઈશું તો લોકોને આપણે મોટા જ લાગવાના છે, ભલે નાના હઈશું ને તો પણ. અને થોડુંક થયું છે. આજે આપણી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા છે, લોકો એને બહુ મોટી સંસ્થા માને છે. આમ જો તો બહુ મોટી સંસ્થા નથી આપણી, પણ જેટલા છે ને એ કેવા છે? એકદમ સંપેલા છે. સંપેલા એટલે કેવી રીતે? કે બાપા જે કે ને એમ થાય. જુઓ છો તમે, જુઓ છો સ્વામી એક સંકલ્પ કરે ને કે મંદિર કરવું છે, સ્વામી સંકલ્પ કરવા જોઈએ. પાછું સંકલ્પ ક્યાંથી થવો જોઈએ? બાપાનો. આખી સંસ્થા મંડી પડે. યોગીજી મહારાજે એક સંકલ્પ કર્યો કે યમુના કાંઠે મંદિર કરવું છે. નહીં ઓલો ફોટો બતાવી યોગી આપણે મંદિરનો સંકલ્પ કર્યો. બાપાએ મંદિર તો કર્યું જ, પણ એની ઉપર બીજું એક શું કરી નાખ્યું? અક્ષરધામ. આ બધું શેને લઈને થાય છે? સંપ, યુનિટી. જો આપણે સંપેલા હઈશું તો બીજાને મોટા જ લાગવાના છે. ઓછા હઈશું તો પણ. જો સંપેલા હઈશું તો આ જગ્યા ઉપરથી આપણે એટલું શીખવાનું છે, કુસંપ જો આવી ગયો તો સમજવું કૌરવ પક્ષ ચાલે છે. કુસંપ આવ્યો તો કૌરવ પક્ષ, અને જો સંપ આવી ગયો તો સમજો કે આપણામાં પાંડવ પક્ષ ચાલે છે. એટલે નજીક ગયા અને દ્રોણાચાર્યને આવું કહ્યું. હવે કહે છે શું દુર્યોધન દ્રોણાચાર્યને કે તમે પાંડવોની સેનાને જુઓ. હવે પછી જોવા દેવાના હોય ને, પણ ધીરજ રહેતી નથી. એટલે દુર્યોધન પોતે જ પાંડવોની સેનાનું વર્ણન કરવા માંડે છે. શું વર્ણન કરે છે હું કહું છું. આ સેનામાં મોટા ધનુષ્ય ધારણ કરનારા ભીમ અને અર્જુન જેવા શૂરવીર, સાત્યકી, વિરાટ, મહારથી રાજા દ્રુપદ, ધુષ્ટકેતુ, ચેકિતાન, બળવાન કાશીરાજ, પુરુજીત, કુંતીભોજ અને પુરુષશ્રેષ્ઠ શૈબ્ય, પરાક્રમી યુધામન્યુ તથા બળવાન ઉત્તમૌજા, સુભદ્રા પુત્ર અભિમન્યુ તેમજ દ્રૌપદીના 5 પુત્રો, આ બધા જ મહારથીઓ છે. દ્રોણને કહે છે ધ્યાન રાખજો, બધા મહારથી છે. એટલે પણ અત્યારે બીવડાવે, દ્રોણને બીવડાવે છે. આ બધી વાત પહેલા કરી લે કે ભાઈ દ્રોણ તમે ધ્યાન રાખજો. ત્યાં જઈને તો શુરવીરતાથી વાત કરવાની, ગમે તે આવે નહીં મારી નાખશું એમ કહેવાનું હોય. તાકે જોજો બધા મહારથી છે. મહારથી એટલે શું ખબર છે? પોસ્ટનું નામ છે. મહારથી એટલે મોટો રથ જેનો હોય એમ નહીં. મહારથી એટલે એક રથમાં બેસીને જે યોદ્ધો 10,000 શસ્ત્રધારીઓ સાથે યુદ્ધ કરવાનું કવત, યુદ્ધ કરવાની ક્ષમતા જેનામાં હોય ને એને મહારથી કહેવાય. દ્રૌપદીના 5 દીકરા હજી તો નાના હતા, 12-13 વર્ષના, મહારથી હતા. કેવી પોસ્ટ ઉપર આવી ગયા? અભિમન્યુ. અભિમન્યુનું નામ છે, લગભગ 14 કે 16 વર્ષનો હતો અભિમન્યુ. મહારથી. અત્યારે આમાં કોઈ 14 કે 16 વર્ષના ખબર નહીં કેટલા હશે, લગભગ મોટા છે. એ કે મહારથી હોય ભગવાન જાણે, હોય તો વાત કરજો. 10,000 સાથે લાઈટ જાય ને મહારથીની ખબર પડી જાય તરત જ. ખરેખર હતા, ખરેખર હતા.
પણ હતા એના કરતાં અગત્યની વસ્તુ એ છે કે દુર્યોધનને એની ખબર હતી, એટલે બીક વધારે લાગે. બીજી વાત શું છે કે આ બધા તૂટી પડે એવા છે. એકવાર જો નક્કી થયું અને બધા એક હારે તૂટી પડે એવા છે. ઠીક છે, બીજી એક વાત, આમાં બધાને જોવે છે ને, આમ સામે બધું સૈન્ય હોય પાંડવોનું અને દુર્યોધન જોવે છે, તે એમાં શું જોવું જોઈએ? પહેલાં છે ને મોટા મોટા માણસો દેખાય, હંમેશા નિયમ એવો છે કે જે ભારેખમ હોય ને એ પહેલાં યાદ આવે. આમાં એણે પહેલું નામ કોનું બોલે છે? ગીતામાં તમે વાંચો તો શ્લોકની અંદર પહેલા અધ્યાયનો 4થો શ્લોક તમે વાંચજો, એમાં પહેલું નામ છે ભીમનું. ફરીથી વિચાર કરો, પાંડવોની સેનામાં મોટા મોટા મહારથીઓ છે, અર્જુન છે સામે, અર્જુન. પણ દુર્યોધનને પહેલા અર્જુન નથી દેખાતો, પહેલા કોણ દેખાય છે? કારણ આપી સમજાવો. એક ઇતિહાસ છે એમાં, એક ઇતિહાસ છે, કોઈને ખબર છે? દુર્યોધનને ભીમ પહેલા કેમ દેખાણો? આની ઉપર એક દુર્યોધન માટે ભયંકર ઇતિહાસ છે. હા, ભીમે પ્રતિજ્ઞા લીધી છે. જ્યારે યુધિષ્ઠિર જુગારમાં હાર્યા અને પછી દુર્યોધનનું અભિમાન આસમાન ઉપર ચડ્યું, જે તકની રાહ જોતા હતા કે પાંડવોને આમ જોઈ લઈએ જમીન દોસ્ત થતા, એ તક મળી એમને. અને દુર્યોધન અભિમાનમાં ને અભિમાનમાં દ્રૌપદીને લાવવાનું કહે છે. આ પાછું એ કેવું છે મહાભારતમાં, દ્રૌપદીને બોલાવવાનું કહે છે તો લાવવા માટે કોને કહે છે? વિદુરને કહે છે. આ સાંભળવા જેવું છે. વિદુર વડીલ કહેવાય. ધારો કે કોઈ 60-65 વર્ષનો માણસ હોય, એને તમે કહો કે દ્રૌપદીને લઈ આવો, કેવું ખરાબ લાગે, કેવું વિચિત્ર, વડીલને કહેવાય આવું. પણ જો જે માણસ અભિમાની હોય ને, અભિમાન જેને ચડ્યું હોય ને બરાબર, એનામાં વિવેક હોય જ નહીં. માનને લઈને વિવેક ભ્રષ્ટ દુર્યોધન વિદુરને કહે છે કે તમે જઈને લઈ આવો, દ્રૌપદીને ઢસડી આવો. વિદુરજી શોટ મારે છે, નથી માનતા. એમાં વિદુર એવું કહે છે કે દુર્યોધન, તારી બુદ્ધિ અત્યારે ભ્રષ્ટ થઈ છે, મારી ઠેકાણે છે, હું નહીં જાઉં. ના પાડી દીધી. ભર સભામાં વિદુરનું અપમાન કરે છે દુર્યોધન, તમે તો બાયલા જેવા છો અને મારી કોઈ વાત માનતા જ નથી, ને અત્યાર સુધી આવું જ કર્યું છે ને, આમ છે ને તેમને, મને ખબર છે તમને પાંડવોનો પક્ષ છે. વિદુર કહે છે કે તારે જે બોલવું હોય બોલ, પણ આ અગ્નિને હાથ અડાડવાનો છે, હું આ કામ નહીં કરું. એક એના પછી સેવકને કહે છે, પ્રાતિકામી શબ્દ વાપર્યો છે મહાભારતમાં, કે તું જા. ઓલો નોકરે સમજે છે કે આ કામ ન કરાય, પણ શું કરવું હવે? જવાનું કે છે, એ જાય છે ખરો, હા, પણ ત્યાં જઈને કંઈ ઢસડવાનું વાત નહીં. વિનંતી કહે, દેવી આપને સભામાં બોલાવે છે. તો દેવી સમજી ગયા. એટલે એમણે પેલાને કહ્યું, તું એક જઈને પ્રશ્ન પૂછ કે આ યુધિષ્ઠિર જુગારમાં પહેલાં પોતાની જાતને હાર્યા છે કે પહેલાં મને હાર્યા છે? અને વાસ્તવિકતા આપણે જાણીએ છીએ, યુધિષ્ઠિરે પહેલાં પોતાની જાત મૂકી દીધેલી. હવે જે વ્યક્તિ પોતાની જાતને હારી ગયો છે, એને બીજી વસ્તુ મૂકવાનો અધિકાર ખરો? દ્રૌપદીનો આ તર્ક હતો. અને આ તર્ક એને સંભળાવ્યો પેલા નોકરને, અને કહે છે કે તું સભામાં જઈને આ પ્રશ્ન પૂછ ભીષ્મ દ્રોણની વચ્ચે, અને એ લોકો શું જવાબ આપે છે મને કે, પછી હું આવું. કે સારું. આ પ્રશ્ન આવ્યો સભામાં. હવે કોને પૂછું? નિર્ણય કોણ કરે? ભીષ્મ પિતામહ ધર્મજ્ઞ કહેવાતા, ધર્મના જાણકાર. ભગવાનનું કરવું એવું છે ને, ઘણી વાર આપણને થાય કે આ બધા ધર્મજ્ઞો કેવું ઊંધું વાળે છે. એનો એક દાખલો પાછો આ છે. ભીષ્મ પિતામહ ધર્મના જાણકાર, નિર્ણય આખો સંપૂર્ણ નિર્ણય એમની ઉપર મૂકવામાં આવ્યો. હવે આપ જેમ કહો ને એમ નક્કી થશે કે હવે આ દ્રૌપદીનું શું કરવું, કયા પક્ષમાં ગણવી એને. તો ભીષ્મ કહે છે કે સ્મૃતિશાસ્ત્ર એવું કહે છે કે પત્ની છે ને એ પતિની અર્ધાંગીની કહેવાય. બરાબર છે? પત્ની પતિની અર્ધાંગીની કહેવાય. એટલે જે બાજુ પતિ ગયો એ બાજુ પત્ની ગઈ જ સમજવાની. એટલે દ્રૌપદી ગઈ. આ નિર્ણય કર્યો છે ભીષ્મએ. નિર્ણય કર્યો ને કે બાફ્યું કહેવાય. આને શું કહેવાય? બાફ્યું. પણ શું કરીએ, આપણે કોઈ હતા નહીં ને તો આપણે સમજાવત એને.
કોણ લાવે દ્રૌપદીને? કોણ લાવે? એટલે થયું કે હવે મારા જેવો હોય ને એ જ લાવશે. હવે દુશાસન આવ્યો. એનું નામ જ દુશાસન. ખરાબ શાસન કરે એને શું કહેવાય? દુશાસન. પગ પછાડતો ગયો. અને સમગ્ર ભારત વર્ષના ઇતિહાસમાં એકમાત્ર સ્ત્રી દ્રૌપદી એવી છે કે જેનું આવું ભયંકર અપમાન થયું. ત્યાર પછીના ઇતિહાસમાં જાણતા નથી આપણે કે આવી હાજરી હોય, જ્યાં ભીષ્મ બેઠા હોય, દ્રોણ બેઠા હોય, 5 પતિ બેઠા હોય, એ પાછા શૂરવીર એવા પતિઓ બેઠા હોય, એની હાજરી હોય, અને એક સ્ત્રી સતી, દ્રૌપદી પાછી સતી, અને એનું અપમાન થાય. આ દુર્દશા એની થઈ. વાળ પકડીને લાવ્યા, ખેંચીને લાવ્યા, અને આમ દ્વારમાંથી જેમ આવે છે ને, હવે જો અભિમાન ક્યાં સુધી પહોંચે છે. જેવી દ્રૌપદીને ખેંચે છે અને દુર્યોધન ને દ્રૌપદીની આંખ ભેગી થાય છે, તો દુર્યોધને ત્યારે દ્રૌપદીને એક ઈશારો કર્યો. શું ઈશારો કર્યો? પોતાની જાંઘ હતી ને ત્યાં હાથ પછાડ્યો કે તું અહીંયા આવીને બેસ. બસ આ ઈશારો થયો અને દુર્યોધનનું મૃત્યુ નિશ્ચિત થઈ ગયું. એનું મોત નક્કી થઈ ગયું. મૃત્યુ નિશ્ચિત થયું એટલું નહીં, એના મૃત્યુની રીત પણ નક્કી થઈ ગઈ. અને હવે આપણે જે કહેવો છે ને મુદ્દો આવ્યો, ત્યારે ભીમે પ્રતિજ્ઞા કરી, આની જાંઘ ફાડીને આના લોહીથી, ખરડાયેલા હાથથી હું દ્રૌપદીનો ચોટલો જ્યાં સુધી બાંધું નહીં ને તો હું ભીમ નહીં. કોણે નક્કી કર્યું મારવાનું? ભીમે? ના, એ ખોટી વાત છે. દુર્યોધને નક્કી કર્યું. એ નક્કી કોણ કરે છે? દુર્યોધન નક્કી કરે છે. એ પ્રતિજ્ઞા છે ને એને યાદ છે, દુર્યોધનને યાદ છે કે આ મારો ભીમ એકવાર બોલે એટલે પાછો જડ બુદ્ધિ વાળો, કરે પાર કરે એવો છે. આખી સેનામાં પહેલો કોણ દેખાય છે? ભીમ. બીજી વાત, જેની સાથે ઈર્ષ્યા હોય ને એ પહેલા દેખાય. પહેલા દેખાય ને એ જ દેખાયા કરે, બીજો દેખાય જ નહીં તમને. ભીમ સાથે સતત ભણતી વખતે ઈર્ષ્યા, જ્યારે સમાન બધું સરખું જેમાં હોય એમાં ઈર્ષ્યા હોય જ. એક વર્ગમાં ભણતા હોય તો વિદ્યાર્થીને ઈર્ષ્યા હોય, એક લાઈનમાં દુકાનદાર હોય તો એને એકબીજાને ઈર્ષ્યા હોય. કોઈક ગ્રાહક આમ ચડી ગયો ને, હારો અહીં ત્યાં કેમ જતો રહ્યો, એટલે ભાઈ તારે ત્યાંય આવે છે તો શું કામ? પણ ઈર્ષ્યા છે ને, એટલે કોકના પગથિયા ચડે ને તો બળે. ઈર્ષ્યા આવી દુર્યોધનને ભીમ માટે છે. એ ઈર્ષ્યાને લઈને દુર્યોધનને પહેલા ભીમ દેખાણો. બધા જ મહારથી દેખાણા. એક વાત યાદ રાખવાની, પહેલા મેં જે કહીએ, જ્યાં કુસંપ હોય, જ્યાં અધર્મ કપટ હોય, ત્યાં આવું બધું થાય. સામેવાળા મોટા મોટા દેખાય એને. એટલું થયું. પછી શું કહે છે? ચાલો આ પક્ષમાં બધાના નામ કયા, બધાનું વર્ણન કર્યું. હવે પોતાના પક્ષનું વર્ણન કરે છે દ્રોણની સામે. હે દ્વિજ શ્રેષ્ઠ, હવે આપણા સૈન્યમાં પણ જે મુખ્ય શૂરવીરો છે તેમને પણ આપ જાણી લો. આપની જાણ ખાતર મારી સેનાના જે સેનાપતિઓ છે તેમને હું કહું છું. એમ કહીને એક જ શ્લોકમાં કહે છે, આપ સ્વયં, પિતામહ ભીષ્મ, કર્ણ, કૃપાચાર્ય, અશ્વત્થામા, વિકર્ણ અને સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા, આ સિવાય પણ બીજા પણ મારા માટે જીવનને ત્યજનારા ઘણા શૂરવીરો આ યુદ્ધમાં છે. મારા માટે જીવનને તજનારા, મદર્થમ ત્યક્ત જીવિતા, એવો શબ્દ વાપર્યો છે. સેજે પ્રયોગ થઈ ગયો છે. મારા માટે જીવનને છોડનારા, આનો અર્થ શું થાય? બધા મરવાના છે, નક્કી જ હતું. આ જોવા જેવી બાબત છે. પાછી ભીષ્મ અને દ્રોણ યુદ્ધ થતાના 1 મહિના પહેલાથી રોજ બોલે, આપણે હારવાના છીએ, આ લોકો જીતવાના છે. શ્લોક બોલે. પાછા નદીએ જાય ને નાવા, એ લોકો શ્લોક બોલે, સંસ્કૃતમાં છે. શ્લોક કેવો બોલે કે યતઃ કૃષ્ણ તતઃ ધર્મ, યતો ધર્મ તતો જય. સમજાણો ને? જ્યાં કૃષ્ણ ત્યાં ધર્મ, અને જ્યાં ધર્મ ત્યાં વિજય નિશ્ચિત. હવે કૃષ્ણ કઈ બાજુ હતા? સામેની બાજુ. આવું ભીષ્મ બોલે, પાછા હવારના પોરમાં બોલે. એટલું સારું કે ત્યારે દુર્યોધન બાજુમાં ન હોય, એ પાછું જોઈ લે બાજુ નથી ને ક્યાંય.
ભગવાનના હાથે મરવાનું સૌભાગ્ય મળવાનું હતું ભીષ્મને, એટલે તો મરવા તૈયાર જ હતા. આ બધી વાત અહીંયા ગીતામાં દેખાય છે, મારા માટે જીવનને છોડનારા. પછી બીજી એક વાત કરે છે, આપણું બળ છે ને અપર્યાપ્ત છે. કેવું સરસ શબ્દો વાપરે છે. ભીષ્મ પિતા વડે રક્ષાયેલી આપણી સેના પરિમિત હોવાને લીધે હારી જાય એવી છે. અપર્યાપ્તમ તદ અસ્માકમ બલમ ભીષ્માભિરક્તિ. ભીષ્મ વડે રક્ષાયેલી, ભીષ્મ એટલે કેટલો મોટો માણસ, એના વડે રક્ષાયેલી આપણી સેના મને અપર્યાપ્ત લાગે છે, પૂરતી લાગતી નથી. શંકા માણસના મનમાં હોય ને એટલે આવા બધા શબ્દો નીકળે. અને એની સામે આ બાજુ ભીષ્મ મૂકે છે, હવે ફરીથી આવશે જો. એની સામે પાંડવ પક્ષ માટે શું બોલે છે? પર્યાપ્તમ ત્વમ તુ ઇદમ એતેષામ બલમ ભીમાભિરક્ષિતમ. અને સામા પક્ષે ભીમ વડે રક્ષાયેલી સેના મને પર્યાપ્ત લાગે છે. એને ભીષ્મની સામે ભીમને મૂકી દીધો. અરે ભીષ્મ તો સેનાપતિ છે ને, ભીમ એક યોદ્ધો છે. ના, એ તો વાસ્તવિકતા તમે કહી, પણ તમે દુર્યોધનની આંખથી જુઓ, એને તો ભીષ્મ જેવો ભીમ લાગે છે. ભીષ્મ એટલે પણ ભયંકર અને ભીમ એટલે પણ ભયંકર. દુર્યોધન કારણ કે મારવાનો કોણ છે એને? ભીમ મારવાનો છે. પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા શબ્દો અહીંયા વાપરે છે. અને પછી એક સૂચના આપે છે દ્રોણાચાર્યને, દુર્યોધન, કે તમે બધા ભેગા થઈને આ ભીષ્મને બચાવજો, ભીષ્મનું ધ્યાન રાખજો, ભીષ્મનું ધ્યાન રાખજો. આવું વાક્ય બોલાય એનાથી મોટું ભીષ્મનું કોઈ અપમાન નથી. ભીષ્મને બચાવવાની વાત કરો અને આ વાત ભીષ્મને ખબર પડે તો તું મને સમજે છે હું? દુર્યોધનનું મોઢું જોઈને ભીષ્મને ખબર પડી ગઈ કે આ ઉદાસ છે. દ્રોણ સાથે વાત ચાલે છે, ભીષ્મ સાથે તો વાત થઈ જ નથી, પણ મોઢું જોઈને ખબર ન પડી જાય આપણને ઘણી વાર? એમ ખબર પડી. એટલે શ્રીમદ ભગવદ્ ગીતામાં લખે છે 12મા શ્લોકમાં, હવે દુર્યોધનને રાજી કરવા માટે ભીષ્મ પિતામાં શું કરે છે? શંખનાદ. કૌરવોમાં વૃદ્ધ મહાન પ્રતાપી પિતામહ ભીષ્મે તે દુર્યોધનના હૃદયમાં હરખ જન્માવતા જોરથી સિંહની જેમ ગરજીને શંખ વગાડ્યો. તું ચિંતા ના કરીશ, હું બેઠો છું ને, તું ચિંતા ના કરીશ. અને એમણે શંખ વગાડ્યો. હવે અહીંયા એક પાછી આપણે વાત યાદ કરી લઈએ. ભીષ્મ પિતામહ શંખ ફૂંકે છે એટલે હવે શું થયું? આમ સ્વિચ પાડે છે યુદ્ધ માટેની. ચાલો યુદ્ધનો આરંભ. એમાં પાછો નિયમ છે કે જે સેનામાં જે સેનાપતિ હોય ને, મુખ્ય લીડર, એને શંખનાદ કરાય. એટલે એ શંખ ફૂંકે ને તો જ સમજવાનું કે યુદ્ધ શરૂ કરવાનું. કોકના હાથમાં શંખ હોય લાવવાનું જોઈ જોઈએ, ટેસ્ટિંગ કરીએ, ફૂંકી નાખો. ના ચાલે, ત્યાં યુદ્ધના મેદાનમાં ન ચાલે. અહીંયા આરતીમાં જે વગાડે એ હાલે, કંઈ વાંધો નથી. બધા ભીષ્મ જ છે અહીંયા, કઈ ચિંતા. એક નિશાની છે, સેનાપતિ શંખનાદ કરે એટલે ચલો હવે મંડી પડો. એટલે સેનાપતિએ શંખનાદ કર્યો. ભીષ્મ પોતે પ્રથમ દિવસે ભીષ્મ સેનાપતિ હતા, 10 દિવસ સુધી લડ્યા છે. એટલે એમણે શંખનાદ કર્યો. પછી શું થયું? જેવો ભીષ્મ પિતામહે શંખનાદ કર્યો ને, પછી શંખ, નગારા, ઢોલ, મૃદંગ તેમજ રણશિંગા વગેરે વાદ્યો એક સાથે જ વાગી ઉઠ્યા. તેમનો એ અવાજ ઘણો ભયંકર થયો. સશબ્દ તુમુલઃ ભવત, બહુ જ મોટો અવાજ થયો. પહેલો શંખનાદ કૌરવ બાજુ થાય છે. આ શું બતાવે છે? યુદ્ધની શરૂઆત કોણ કરે છે? પાંડવો તો જવાબ આપે છે. પાંડવો તો જવાબ આપે છે. એટલે કૌરવ બાજુ શંખનાદ થયો. અને પછી તો જેટલા બીજા બધા હતા પછી છૂટ હતી. હા, પાછી એકવાર વગાડી લે ને એટલે ઘણા શું ઉતાવળિયા હોય કે ભાઈ ઉભા રહો, ભીષ્મને વગાડવા દો. પછી જે બધા જ મંડી પડ્યા, ઢોલવાળા ઢોલ વગાડે, મૃદંગવાળા મૃદંગ વગાડે, શંખનાદ એટલો બધો અવાજ થયો. અને એક આમ જોમ આવે એટલે જરૂરી પણ હતું, બધું વગાડ્યું. અને ગીતા વર્ણન કરે છે સશબ્દ તુમુલઃ ભવત, એ શબ્દ છે ને ઘણો ભયંકર થયો. એક વાત પૂરી થઈ, કૌરવ પક્ષની વાત પૂરી થઈ. આ બાજુ પાંડવ શું કરે છે? ત્યાં જવાબ આપવાનો છે ને. 14મા શ્લોકમાં એક વર્ણન આવે છે શંખનાદનું. કોણ શંખનાદ કરે છે, કેવી રીતે કરે છે એવું કહ્યું છે. ત્યાર પછી એટલે કૌરવ બાજુ શંખનાદ થઈ ગયા પછી
ત્યાર પછી શ્વેત અશ્વો જોડેલા ઉત્તમ રથમાં બેઠેલા શ્રી કૃષ્ણ મહારાજે અને અર્જુને પણ અલૌકિક શંખ વગાડ્યા. શ્લોકમાં એવું લખ્યું છે, તતઃ શ્વેતૈર હયૈર્યુક્તે મહતી સ્યંદને સ્થિતો માધવ પાંડવશ્ચૈવ દિવ્યો શંખૌ પ્રદધમતુ. શ્રી કૃષ્ણ ભગવાનનું સૌથી પ્રથમ વખત વર્ણન પહેલા અધ્યાયના 14મા શ્લોકમાં આવે છે. એ પહેલાં શ્રી કૃષ્ણનું નામ ક્યાંય નથી. એક વાત મારે તમને કરવાની રહી ગઈ કે દુર્યોધને પાંડવ પક્ષમાં ભીમને જોયો, અર્જુનને જોયો, સાત્યકીને જોયો, ઘણા બધાને જોયા, પણ કોને નથી જોયા? એણે એનું નામ જ નથી. આ એક ભયંકર ભૂલ છે. જેને ભગવાન ન દેખાય, હવે એને ખબર જ નથી કે પાંડવોનું બળ પાંડવો નથી, શ્રી કૃષ્ણ છે. મુખ્ય માણસ જ દેખાતો નથી. લો, અને બલિહારી ભગવાનની છે, ન દેખાય એવી રીતે આવ્યા, કારણ કે સારથી બનીને આવ્યા. કંઈક હથિયાર લીધું હોત તો બરાબર છે, કે લાગે કંઈક શુરવીરતા લાગે. એમાં ભગવાને નક્કી કર્યું હું તો હથિયાર લેવાનો જ નથી. એ તો પહેલેથી એમને જાહેરાત કરી દીધેલી પાછી, આપણે હથિયાર ધારણ નહીં કરીએ. એટલે દુર્યોધનને પસંદગી કોની ઉપર ઉતારી કે તમારી નારાયણી સિંહને આપણી બાજુ લાવો, આને કોણ લે? અને સારથી એટલે ડ્રાઈવર. ડ્રાઈવરમાં કેટલું હોય, દેખાતો જ નથી. વર્ણન તમારે ગીતા હોય ને વાંચજો. આજે આપણે જેટલું વાંચ્યું ને, ઘરે જઈને આવતીકાલે તમે બધું વાંચજો. કૃષ્ણનું નામ નિશાન નથી. દુર્યોધનની દ્રષ્ટિમાં કૃષ્ણ જ નથી. 14મા શ્લોકમાં કૃષ્ણનું વર્ણન પહેલી વાર આવે છે, અને એ બંને જણાએ શંખનાદ કર્યો એમ કે છે કૃષ્ણ અને અર્જુનને. એમાં પહેલો શંખનાદ કૃષ્ણ કરે છે, એનું નામ લખે છે પાંચજન્યમ ઋષિકેશ દેવદત્તમ ધનંજય પૌંડ્રમ દદ્મૌ મહાશંકમ ભીમકર્મા વૃકોદર. શ્રી કૃષ્ણ મહારાજે પાંચજન્ય નામનો, અર્જુને દેવદત્ત નામનો અને ભયાનક કર્મ કરનાર ભીમસેને પૌંડ્ર નામનો મહાશંખ વગાડ્યો. ત્યાર પછી કુંતીપુત્ર રાજા યુધિષ્ઠિરે અનંત વિજય નામનો શંખ વગાડ્યો, તથા નકુળ અને સહદેવે સુઘોષ અને મણિપુષ્પક નામના શંખ વગાડ્યા. એક એકના નામ આવે છે, જુઓ. હવે બધા વારાફરતી વગાડે છે, એ જુઓ. કૌરવ પક્ષમાં શું થયું? પહેલો શંખનાદ કોણે કર્યો? ભીષ્મએ. પછી કોઈના નામ નહીં, બધા એકારે મંડી પડે. આ એક જોવા જેવું છે. જ્યાં બધામાં એમ લાગે કે આપણે બધા સરખા જ છીએ, કોઈનો આદર જ ન હોય, અને બધા પોતપોતાની રીતે મંડી પડે, એ પક્ષ કયો? કૌરવ. પાંડવ પક્ષમાં એવું નહીં. પહેલો શંખનાદ કરે છે શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા પ્રમાણ છે. યુદ્ધ નીતિનો નિયમ છે. હવે એક વાત હું તમને કરું. યુદ્ધ નીતિનો નિયમ છે કે યુદ્ધની અંદર પહેલો શંખનાદ સેનાપતિએ જ કરાય. સેનાપતિને જ મેં હમણાં કહ્યું અધિકાર છે, કારણ કે એ પોતે જોઈ લે કે સેના ગોઠવાઈ ગઈ છે અને હવે બધું બરાબર છે, અમારો પક્ષ તૈયાર છે, એટલે એ શંખનાદ કરે. કૌરવ પક્ષમાં બરાબર થયું છે, સેનાપતિ ભીષ્મ હતા, એણે શંખનાદ કર્યો. પાંડવ પક્ષમાં ભૂલ થઈ છે, રીતસર ભૂલ થઈ છે. પહેલો શંખનાદ કોણ કરે છે? શ્રી કૃષ્ણ. અરે શ્રી કૃષ્ણ તો સારથી છે, સેનાપતિ તો છે જ નહીં. એ દિવસે સેનાપતિ કોણ હતા? ધૃષ્ટદ્યુમ્ન. યુદ્ધ નીતિના નિયમનો ભંગ. ફરીથી વિચાર કરીએ, આ શું બતાવે છે? આના માટે કોકે લખ્યું છે, શબ્દ બહુ સરસ વાપર્યો છે, શિસ્તબદ્ધ કૌરવો. સાંભળજો, શિસ્તબદ્ધ કૌરવો અને ઐક્યયુક્ત પાંડવો. જ્યાં કુસંપ હોય ત્યાં શિસ્ત લાવવી પડે. કુસંપ હોય ત્યાં શિસ્ત એટલે શું? આણે આ જ કરવાનું, આણે આ કરવાનું. જો બીજો કરે ને, તે કેમ કર્યું? મને સોય પૂછે ને તે કેમ કર્યું? ઝઘડા. એટલે શું નક્કી કરવું પડે? ભાઈ જેને જે સોંપ્યું ને એ જ કરે, બીજા એડવાન્સ નહીં, માથાકૂટ નહીં કરવાની. આપણે આપણી ભાષામાં આવું કહીએ, બીજાએ માથાકૂટ કરવાની નહીં. ધારો કે ભીષ્મની જગ્યાએ, જેમ પાંડવ પક્ષમાં ભૂલ થઈ છે, મેં ભૂલ શબ્દ વાપર્યો, પેલો શંખનાદ ધૃષ્ટદ્યુમ્નની જગ્યાએ કૃષ્ણ કરી નાખે છે. ચલો પેલો તો કરે છે, પેલા નંબર ઉપર કૃષ્ણ કરે તો સમજ્યા કે ભગવાન છે. પછી ધૃષ્ટદ્યુમ્ન એમ થયું છે કે બીજો નંબર કોનો આવે? મારો નથી. બીજા નંબર ઉપર અર્જુન છે. નંબર 3 ઉપર કોણ છે? ભીમ છે. નંબર 4 ઉપર યુધિષ્ઠિર, 5 ઉપર સહદેવ, નકુળ, એમ કરીને 9મા નંબરે ધૃષ્ટદ્યુમ્ન છે.
ધારો કે કૌરવ પક્ષમાં ભીષ્મની જગ્યાએ બીજા કોકે શંખનાદ કર્યો હોત તો શું હાલત થાત ખબર છે? પહેલાં તો હિંમત જ ન કરે, હા કોઈ સારું નકામું કરશું ના આ બનશે આપણું, અને કોઈ કરી નાખે તો એની અસર પેલી ભીષ્મને થાય. તારે જ શંખનાદ કરો તો મને સેનાપતિ બનાવ્યો શું કામ? વાસ્તવિકતા છે, આવું બને છે. આવા પ્રસંગો કૌરવ પક્ષમાં બન્યા છે. કર્ણ અને અશ્વત્થામાં ઝઘડ્યા. કર્ણ અને અશ્વત્થામાં ઝઘડ્યા. શેના માટે? સેનાપતિ પદ માટે. હવે અશ્વત્થામાના પિતાશ્રીનું નામ દ્રોણાચાર્ય. દ્રોણને કપટ કરીને મારવામાં આવ્યા, બરાબર ને? અશ્વત્થામા નામનો હાથી મર્યો, એને મારીને પછી અશ્વત્થામા મર્યો એવા સમાચાર આપ્યા. નરોવા કુંજરો. કપટ કરીને દ્રોણાચાર્યને માર્યા. બ્રાહ્મણ હતા, એને મારવામાં આવ્યા. ક્ષત્રિયએ બ્રાહ્મણને માર્યો છે. એનો દીકરો અશ્વત્થામા. અશ્વત્થામાને ખબર પડી કે મારા બાપને મારી નાખ્યો છે આવી રીતે કપટ કરીને. એકદમ ગુસ્સામાં આવી ગયેલો, અને ગુસ્સામાં આવીને હવે બ્રાહ્મણનું તેજ, અને એમાં પાછું બ્રાહ્મણને ગુસ્સો આવે એટલે એ તો વાત પૂરી જ થઈ ગઈ. ક્ષત્રિયની ઉપર 10 ઓલા ઉપર ચડી જાય. એ તો આમ તો બ્રાહ્મણ પોતે જ અગ્નિ સ્વરૂપ હોય, અને એ ગુસ્સામાં આવે એટલે તમે વિચાર કરો કેટલો ગરમ થાય. અશ્વત્થામા એટલો ગરમ થાય છે, પગ પછાડતો જાય છે દુર્યોધન આગળ કે તમે મને છે ને એક દિવસ સેનાપતિ બનાવી દો, બધા પાંડવોને ખલાસ કરી નાખો. દુર્યોધન ખુશ થઈ ગયો કે શું વાત છે, એમ બનાવી દઈએ, પણ કે જરા 2-3 જણાને પૂછી લઈએ. સારું, પૂછવામાં બગડે પાછું. 2-3 જણા એટલે કોણ? ધૃતરાષ્ટ્ર ને કૃપાચાર્ય ને એ બધાને, એમાં કર્ણ. કર્ણની અત્યંત ઈચ્છા સેનાપતિ થવાની. આ કુસંપના દાખલા, મને સેનાપતિ બનાવો. હવે એમાં શું થયું? કર્ણ સામે બેઠો છે, આ બાજુ પેલો અશ્વત્થામા, ધૃતરાષ્ટ્ર ને બધા બેઠા હતા, અને એમાં અશ્વત્થામાએ જાહેરાત કરી કે મને સેનાપતિ બનાવો, બધા પાંડવોને ફૂંકી મારું એક દિવસમાં, આવતીકાલે પૃથ્વી તમે પાંડવ વિનાની જોશો. તો ધીમે રહીને કર્ણ કે બ્રાહ્મણ ભાઈ, આ બધું બોલવું સહેલું છે, કરવું અઘરું છે. મેણું માર્યું તો ઓલો કે તું મને શું સમજે છે? ઝઘડવા માંડ્યા 2 જણા ત્યાં. એટલે દુર્યોધન કે તમે બાજો છો ક્યાં? અહીંયા સેનાપતિ કહો ને, આપણે પાંડવોને મારવાના છે. ઉગ્રતા એટલી બધી આવી ગઈ. તો પેલો અશ્વત્થામા કે તું તો સૂતો પુત્ર છે. કર્ણને દાસી પુત્ર ગણતા હતા ને, તું તો દાસીનો દીકરો છે, અને હું તો બ્રાહ્મણ છું એમ કે છે. ઓલો કે સૂતો વા સૂતો પુત્રો વા યોવા કોવા ભવામ્યાહુ દૈવાધીનમ કુલે જન્મ મદાયુત્તમ તું પૌરુષમ. હવે હું શું કરું? મને કયા કુળમાં જન્મ મળે મારા હાથમાં હતું. જન્મી ગયા પછી મને ખબર પડે. દૈવાધીનમ કુલે જન્મ, કયા કુળમાં જન્મવું એ તો ભગવાનને આધીન છે, પણ પૌરુષ એટલે શક્તિ બતાવી મારા આધીન છે. આ તો બ્રાહ્મણ છે ને એટલે તને કંઈ કરતો નથી, ઓલો કર્ણ એને કહે છે. બાકી બીજો કોઈક હોત ને તો વાડી નાખે અત્યારે ને અત્યારે. ઓલો કે એમ તને હું બ્રાહ્મણ છું એટલે એવું લાગુ, જનોય તોડી નાખી. બોલો એને, સરકારી બ્રાહ્મણ. જનોય મૂકી એક બાજુ પર, એ કે આવી જા. પછી કૃપાચાર્યને બધા સમજાવે છે કે ભાઈઓ અહીંયા ઝઘડા ન કરો, આમને આમ બધા જતા રહ્યા, આપણે પાંડવો સામે લડવાનું છે. વાત આપણે એ કરીએ છીએ શિસ્તબદ્ધ કૌરવ. જ્યાં આવા ઝઘડા હોય ને ત્યાં નક્કી જ થાય કે આને જ આમ કરવાનું, આને જ આમ કરવાનું. એવું થયું ને એટલે સમજવું કે હવે આપણે છે ને સહન કરી શકતા નથી, એકબીજાની મોટપ સહન કરી શકતા નથી. કોઈક આપણી જગ્યાએ કંઈક સેવા કરી નાખે ને એ નથી ગમતું, આપણી જગ્યાએ કોઈ કંઈક બીજું કંઈક કરી નાખે ને એ નથી ગમતું. એટલે સમજવું કે આપણામાં એકતા નથી. એની સામે હવે પાંડવોનો દાખલો જો. ધૃષ્ટદ્યુમ્નને વિચાર જ ન આવે કે મારે પહેલાં શંખનાદ, ના, અમારે ત્યાં તો કૃષ્ણ પહેલાં કરે, અને પછી યુધિષ્ઠિરને અર્જુનને બધા બેઠા છે, હું તો શંખનાદ ન કરું તોય ચાલે. એટલું તો પાંડવ પક્ષ નહીં, કૌરવવાળા સમજે છે કે આ બાજુથી તો કૃષ્ણ જ કરશે. હો, જોજો પાછું છાપ પાડી છે એ લોકોએ, કૌરવોએ વર્તનથી છાપ પાડી છે. એ આપણને દેખાય છે બંને પક્ષના શંખનાદના વર્ણનમાં. અને એ બે પક્ષે શંખનાદ થયો, અને પછી છે ને એની અસર, કૌરવ પક્ષના શંખનાદની અસર લખી, અવાજ બહુ ભયંકર થયો. બસ આટલું લખીને વ્યાસજી પછી આગળ નથી વધ્યા. પણ પાંડવ પક્ષ જે શંખનાદ થયો એનું વર્ણન લખતા
વ્યાસજી કહે છે પહેલા અધ્યાયના 19મા શ્લોકમાં, સઘોષ ધાર્તરાષ્ટ્રાનામ હૃદયાની વ્યદારયત. એ અવાજ એવો થયો કે ધાર્તરાષ્ટ્ર એટલે ધૃતરાષ્ટ્રના દીકરા, એને ધાર્તરાષ્ટ્ર કહેવાય. જેટલા ધૃતરાષ્ટ્રના જણેલા હતા એ બધાના હૃદય ચિરાઈ ગયા. ક્યારે? શંખનાદમાં જ. હજી યુદ્ધ કરવાનું તો બાકી છે. શંખનાદમાં જ હૃદય ચિરાઈ ગયા. આ શેના જેવું છે? અત્યારે ઘણી વાર કેવું કે આ બધું બધા રમત રમતા હોય ને, ભારતની પ્રસિદ્ધ રમત છે ક્રિકેટ. ઓલો ખાલી આમ આવીને આમ આમ પીચ ઉપર બેટ પછાડે ને ત્યાં ઓલા બોલરને ધ્રુજારી થાય, ઘરે આ તો કેવી બેટ પછાડે છે. એવું છે. ગયો સઘોષ એ અવાજ એવો થયો, ધાર્તરાષ્ટ્રા નામ, ધૃતરાષ્ટ્રના જેટલા જણેલા ધૃતરાષ્ટ્રના પક્ષકારો જેટલા હતા બધાના હૃદય ચિરાઈ ગયા. નક્કી થઈ ગયું કૌરવોમાં કે આ લોકો જીતશે ને આપણે બધા હારવાના. ક્યારે હારી એટલું જ જોવાનું ખાલી. સંપની આ શક્તિ છે, સ્વરૂપ નિષ્ઠાની આ શક્તિ છે. જ્યાં કૃષ્ણ આગળ થાય છે ત્યાં આવી શક્તિ જન્મે છે. આપણા માટે કૃષ્ણ છે પ્રમુખ સ્વામી મહારાજ. પહેલો શંખ એ જ ફૂંકે. પહેલો શંખ એટલે શું? આપણા જીવનના દરેક કાર્યમાં આગળ કોણ હોય? પ્રમુખ સ્વામી મહારાજ. જો એ રીત આપણે અપનાવતા શીખ્યા ને તો કંઈ વાંધો નહીં, સામા પક્ષમાં હૃદય ચિરાઈ જ જશે. આપણે ચિંતા કરવાની કંઈ જરૂર નથી. આ પહેલી વાત છે સ્વરૂપ નિષ્ઠાની. આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ છે એ કે એમ જ થાય, બીજો વિચાર જ નહીં. બીજી વાત સંપની. આપણે જે અંદર અંદર રહીએ છીએ ને હવે, જેમ પાંડવો, હા પાંડવોમાં મતભેદ તો પડતા હોય. જો ને યુધિષ્ઠિર અને ભીમનો મતભેદ કેટલો મોટો મતભેદ છે. યુધિષ્ઠિર હા એકદમ ટાઢો માણસ કહેવાય ભીમની દ્રષ્ટિએ. આઈસ મંડળ કે ને આપણે આવો બરફ જેવા ઠંડા. એ કે આપણે શું કરશું કે વિચારીએ. એટલે શું વિચારીએ? આમાં વિચારવાનું હોય, પાછું એને વિચાર જ કરવા જોઈએ. આવું કરાય કે ન કરાય. ધીર ગંભીર એને શું કહેવાય? અને ભીમની ડિક્શનરીમાં ધીર ને ગંભીર ને એવા શબ્દો જ કાઢી નાખ્યા, ડિલીટ. બધું કોમ્પ્યુટરમાં કાઢી નાખે ને, બધું કાઢી જ નાખેલા. બંનેમાં મતભેદ પડે છે પણ હૃદય ભેદ નથી થયો. યુધિષ્ઠિર જુગારમાં હાર્યા, ભીમ એક શબ્દ બોલ્યો નથી. ને તો ન ઊભો થઈ જાય, આની યાર કોણ રહે? થઈ જ જાય. નથી કર્યું ને એનો અર્થ એવો નથી નહોતા ઝઘડતા, ઝઘડતા હતા પણ અંદર આંટી પડતી નહોતી. એમ આપણે પ્રવૃત્તિ કરતા હોઈએ, સત્સંગમાં સત્સંગ પ્રવૃત્તિ હોય, મંડળની પ્રવૃત્તિ હોય, ઘરમાં પ્રવૃત્તિ હોય, ભલે બોલવા ચાલવાનું થાય, મતભેદ પડે, મતભેદ પડે પણ હૃદયભેદ ક્યારે થવો જોઈએ નહીં. એના માટે ડૉક્ટર સ્વામી આપણને સમજાવે છે કે લોખંડમાં લીટો પડે એ લાંબા સમય સુધી રહે, લાંબા સમય સુધી રહે જ, પણ એની જગ્યાએ રેતીમાં લીટો પાડો તો થોડા સમયમાં ભૂસાઈ જાય. પણ પાણીમાં લીટો કરો તો પડતો જાય ને ભૂસાતો જાય. પણ ડૉક્ટર સ્વામી આગળ ગયા, પાણીમાં લીટો નહીં, હવામાં લીટો. દેખાય જ નહીં, ખબર જ ન પડવી જોઈએ. એવી રીતે જો આપણે રહેતા શીખીએ ને તો આ જે ઉપદેશ છે કે એકતાનો અને સ્વરૂપ નિષ્ઠાનો આપણા જીવનમાં આવે તો પાંડવ પક્ષનું આ વર્ણન, કૌરવ પક્ષનું આ વર્ણન, ગીતા ખરેખર બહુ રસપ્રદ ગ્રંથ છે. એમાં બીજી પણ ઘણી બધી જાણવાની બાબતો છે, આવતીકાલે આપણે જાણીશું. આજે આપણે કથાનો અહીંયા વિરામ કરીએ છીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની